તો નકરું ન ઉગવાનું એ ઉગે ના ઉગવાનું તો ઉગે એનો વાંધો નહીં પણ ન ઉગવાનું એ ઉગે નિંદણ કરવું પડશે હવે ઓય મોટભાઈ લે હા બોલ બોલ નાનકા હું બોલવા જેવું કઈ રહેવા દીધું છે કેમ હા તમારું કેટલી વાર નાક વાઢ્યું છે આ શેઢો દબાવો છો શું કામ મારો આમ કરી કરીને અડધો વીઘો વાળી લીધી છે બીજું કઈ કામ નથી તમારે અરે તું નાનકો છો ને બોલવામાં ધ્યાન રાખ આ હું તું બોલશો ભાન છે તને બધી ભાન છે મને આ ભાન તમને નહીં આ તમને 1000 વાર નાક વાઢ્યું છે કે આ શેઢાને હું કામ સાળો કર્યા જન્યા છે આ જો તો થાંભલો ક્યાં હતો ને ક્યાં આવી ગયો છે આજે સાંભળો ન્યા જ હતો તારે હવે આ આવું ન એટલે તને છે ને સપનામાં મને લાગે કે આ મોટો ભાઈ ખટકતો છે ખટકતો નહીં મને હંધી ખબર છે આ તો હું વળી શહેરમાં હીરા ગણતો હતો હે અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે તમે હું કાંડ આવી રહ્યા છે એટલે જ મારે અહીં વસવાટ કરવો પડ્યો શહેર મૂકીને જો નાનકા તું છે ને ત્યાં ગાતો ને શહેરમાં ત્યારે હું ત્યારે શરૂઆતમાં હું તારી જમીનનું ધ્યાન રાખતો હતો ખબર છે ભૂલી ગયો હા ધ્યાન રાખવામાં તો આ બધું દબાઈ દીધું છે તમે હે તારો મોટો ભાઈ શું બોલવામાં વિવેક રાખ દબાઈ દીધું ક્યારનો મંડાણો છો હા મોટો છે એટલે બસ આમ દબાવીને રાખવાની વાત કરવી પણ જોવો હું દબાવ એવો નથી આમાંથી છે ને આ જેટલું વાયલું છે ને એટલું પાછું આપી દેજો નકર પછી હરખાઈ નહીં રહે ધ્યાન રાખજો અરે પાછું ક્યાંથી આપે મારું જ હતું અને મારું જ રહે એમ ભાઈ હોય ને તો વ્યવહારે બાકી આમાંથી આમ જો આ શેઠો અડધી વીઘા તો નહીં પણ હોય ની અણી જેટલી જમીન તને ન મળે ખબર છે આ તમે સમજો આપણે ભાગ પેડાથી થાંભલો વૈસો તો અત્યારે જોવો તો કયા ભાગમાં વધારે છે ને કયા ભાગમાં ઓછો છે એ ન્યા જ હતો પણ તને ભણકારા મને લાગે કોઈ ગોળી પાઈ દીધી લાગે છે આ છે ને ગામમાં આપણા બે ભાઈને પેલા ભળતું હતું ને એના વિરોધી હોય અને તને ગામમાં કોઈ ભડકાય હોય છે એટલે તું અહીંયા આવ્યો જરીક બુદ્ધિ જેવો સાંટો રાખ મને કોઈ નથી ભડકાયો હે અને ગામમાં વિરોધી નહીં વિરોધી ઘરમાં જ બેઠા છે હા ગામમાં ગોતવા જ જવા પડે એમ અમારા ભાગમાં લખ્યા છો ને તમે અને જ્યારે હોય ત્યારે આ ખેતરમાં અરે નાનું શું માણસ છે તે 1 વીઘો વધારે આપે ને આ તો મોટા થઈને તમે બધું મારું પસાવા ઉભા છો તમને શરમ નથી આવતી જરાય શરમ નથી આવતી એટલે તું બોલશો હું હા બોલું છું જે સાંભળો એ જ બોલું છું આ હૈયા વરાળા બોલાવે મારે નથી બોલવું તોય બોલાવો છો તમે ખોટા તું આ બામડિયા 300 હા તમને તો ખોટા જ લાગે ને કારણ કે તમારે બધું ખાઈ જવું છે દેવું નથી કાંઈ તમને ખોટું જ લાગે બધું અરે ખાવાનો દીકરો થામા આ તો તારી ભેગા છે ને બા છે ને એટલે હું શુભ છું બાકી તને એક હળબત મૂકી હોય ને ભોંય ભેગો કરી દઉં વાહ બા મારી ભેગા છે એટલે હે તમે કહેવા હું માગો અને તમે હું હળબત ભેગા તો મેં હું હાથમાં બંગડીયું પહેરી છે કે હું તમારું સહન કરી લઉં એમ ખોટા વગર વાકે મારશો તો એટલે તું હું મારી પર હાથ ઉપાડી હા તો તમે મર્યાદા મૂકો તો મારે ન મૂકવી પડે બોલવામાં મર્યાદા મૂકી કાંઈ નહીં હવે એમ બોલશો એટલે અરે મર્યાદા છે ને મૂકવી જ પડે આ તમે છે ને કાંઈ સીધા નહીં સીધા હોય તો કાંઈ મર્યાદા મેં મૂકી નહીં આ મર્યાદા જ મૂકી છે વળી કેમ હે ભગવાન છે ને આવો ભાઈ કોઈ નહીં આપતા અરે નાના ને અમુકનું દેવું જોવે મોટો ભાઈ તો રામ જેવો હોવો જોઈએ તમે રાવણ થઈને ફરો છો તો નાનો ભાઈ છે ને લક્ષ્મણ જેવો રહીને થાય ને તો નાનો ભાઈ છે ને રામ બની શકે પણ તું રાવણ બન્યો એટલે મારે તારો દુશ્મન થવું પડે હા તો પણ તમે કોકની જમીન વાળી લ્યો તો આ બધું કરે થાય જ તે આ તમારી 2 વીઘો વાળી લીધી તો તમે શું કરે અરે હું આપું હું છે ને એવું કોઈનું ખોટું લઉં નહીં અને કોઈને ખોટું આપું ને પછી ભલે મારો હગો ભાઈ રહ્યો આ તમે જોવો તો આ જો એમ આપો આ થાંભલો તમે જો આ થાંભલો દેખાય તમને એ ભાઈ શેઢા ભાગ પાડ્યા હે ત્યારે થાંભલો વસો હતો અને અત્યારે આ અંદર દબાઈ ગયો છે હા તે પણ ન્યા જતો થાંભલો પહેલે છે સમજા થાંભલો ન્યા તો શેઢો ન્યાનો તો એમ કહું સમજાય છે કે નહીં એમ તને ફોટો છે તારી પાસે અરે ફોટા ની લખાણ છે માપણી છે મારી પાસે માપણી છે ને તો માપી લેજે તું ત્યારે વાત કરજે અત્યારે વાત નહીં કરતો જો તમને કહી દઉં છું હવે આમાંથી છે ને એક ઈ છે આમ તેમ છું ને તો હરખાઈ નહીં રે ધ્યાન રાખજો હરખાઈ નહીં રે એટલે તું કરી હું હે એટલે આ તમે બાંધવા ઉપર ઉતરી જશો અરે બાંધવું જ પડી જાય વળી કેમ વાહ હા કેવો જમાનો આવ્યો છે મોટા ભાઈને અમુકનું નાના ભાઈને માથે બાપ બનીને હાથ રાખવાનો હોય છે અને આ મોટો ભાઈ નાના ભાઈને મારવા ઉભો છે એ જમીનના ટુકડા હાટું અરે નાનો ભાઈ જયારે દાનવ બને ને ત્યારે મોટા ભાઈને છે ને આવું બનવું જ પડે અરે છે ને દાનવ ક્યારે બને ભાઈ દાનવ ક્યારે બને જ્યારે આપણે આપણું શું કહેવાય પાણી માથા પરથી જાય ને ત્યાં સુધી કોઈ ન બને પાણી માથા ઉપરથી તો આ તારે બોલી છે ને એ જરીક તું છે ને આ જરીક સંભાળીને વાત કર આ તારી બોલી છે ને એ જ માણસને કાપી નાખે અને બોલી છે ને એ જ માણસને તારા બોલવામાં છે ને કડવા વેણ જ નીકળે મોટા ભાઈ પ્રત્યે હા તો કડવા વેણ જ નીકળે મોટો ભાઈ એવું કરે તો કડવા વેણ જ નીકળે અમારે છે ને કરવું બોલવું જ ન હોય પણ આ તમને એવું શરમ ન આવે હે કે આ નાના ભાઈની જમીન આપણે થોડી કરી છેડો તમે દબાવતા જાઓ તો તમને શરમ નથી આવતી શરમ છે ને તને આવી જોવે આમાં એક તરસું ભારે મેં નથી દબાવ્યું જેટલું છે ને એટલું જ છે આ બાકી આમાં એક જરીકે મેં આમ તેમ નથી કર્યો ત્યાં હું શેઠાને પગ આવે ત્યાં આમ થાય
તે હું એ જ કહું છું પગ નથી ને એટલે આમણામાં જ છે કઈ મેં નથી દબાવ્યું એમાં અને કઈ. બીજી વાત એ કરો, હા વાડીમાં મેં બકાલું કર્યું છે તો બકાલું તમે લઈ જાવ છો ખાવા, ઘર હાટું લઈ જાવ ના નથી પાડતો કોઈ દી. અહીંથી લઈને ગામને હું કામ ધરવો છો ભાઈ? અરે હું કાંઈ નથી લઈ જતો. આ તને છે ને કેવાળા ખોટા હોય બધા, એનું જરીક હવે- માનવાનું નહીં. ખોટા નહીં, મારી હગી આંખે જોયું છે અને પૂછજો મારી ભાભીને. હા તો કરે એટલે તમે ભાઈ છો, તમને એમ થાય ભલે બકાલું ખાતા ભાઈ, શાક બકાલું કોઈ બાર ગોતવાનો જવું પડે ત્યાં તો પાછા અહીંથી લઈને દાતારી કરે, મોટા ધર્મ રાજા હોય એમ તો. હાચે પણ હું લેતો જ નથી તારું આમ જો આ જમીનની સામે ન જો. આ તો આપણે વળે કરમની કઠણાઈ તે બે ભાઈની જમીન બાજુમાં છે, બાકી હું તારું મોઢું જોવાય ન માગું. હા તો અમારે એમ જ છે, અમારે નથી જોવું પડે, પનારે પીડ્યા જાવું ક્યાં લખ્યા છે લલાટે તો હા સવા પડે બધાને. લાવતો નહીં કોઈ દિવસ આ પછી આ જમીનની રામાયણ મારી પાસે. હા તો આથી છે ને આવ્યા ગીસે દબાવવો ન જોઈએ. એક કેસ નહીં દબાય, કેટલી વાર કીધું. બસ તો પછી તો નહીં આવું તમારી સામે, તમારું મોઢું મારે નથી જોવું, વાત કરો તે. અને આ સેટો છે ને આઈના રહે સમજ્યા, તારે થાય એ કરી લેજે. હા આ શેઢો તો અહીંયા નહીં રહે, પણ આ શેઢો જરાક દબાણો તો જોજો તમારે શું થાય છે. આ નો દબાય સેટો. બસ દબાઈ તો ફોટો કાંઈ પાડવો નથી. તો પાડીને તમ તારે. ફોટોની તો થાંભલો નિશાન જ છે અત્યારે. હા અને તો વાંધો નહીં તમ તારે. અને મારી પાસે માપણીના બધા કાગળિયા છે જ તમ તારે. હાથી માપી લેજે ત્યારે વાત કરજે, બાકી આમ ખોટી વાત નહીં કરતો, નકર ભૂલી જાય કે તું મારો નાનો ભાઈ છો. હા તો આ છે ને મારે ન કરવું પડે. જો આમાં 1 ઇંચે શેઢો દબાણો ને તો મારે ભૂલી જવું પડશે કે તમે મારા મોટા ભાઈ છો, યાદ રાખજો. હાલી નીકળ્યા છે જ્યારે હોય ત્યારે જાઓ કામ કરો તમારું. આમ પથારી ફેરવી નાખી જા અહીંયા આવીને. હા તો રહેવું તો સુરતમાં. સારું આવવું પડ્યું અહીંયા ભાઈ. તમે લોકો છે ને આ બધું દબાઈ ને એટલે અહીંયા આવવું પડ્યું, નકર તમે છે ને હળવું કરતા પણ તમારો શેઠો આવી જાય. સુરતમાં મને લાગે આમ જ બધા અરે બાતતો હશે, માંથી ક્યાંથી ટાઈકતું. હવે હું ટાઈકો ને તો તમારા પરતા પાસે ગલાવવું પડ્યું. હાલી નીકળ્યા તે. ઠેકાલ જા હવે જા કામ કરી તારું. આવતો ને કોઈ દી જમીન બાબતે મારી પાસે. હવે તમે જાવ ને, મારે કરવું હોય તો કરી, ન કરવું કાંઈ નહીં, મારી જમીન છે. તમે વળી કેવા વાળા પછી કોણ? મારી પાસે માગવા આવશે કે મોટો ભાઈ છે ને ગામ મને કહે કે મોટો ભાઈ છે, તું જરીક ધ્યાન રાખ એ તાણમાં છે એટલે કામ કરાય, અને આવી રીતે બાંધવામાં સમય કાઢવીને એની કરતા ધંધામાં સમય કાઢ. હા એવું બધું કરી સલાહ દેવાની જરૂર નથી. અને મરી જાવ ને તમારી પાસે માગવાનું આવું, સમજાવો. આ તમારે આદત છે બધું લઈ લેવાની, મારે નહીં માગવાની કે જોટવાની. ફરી વાર ધ્યાન રાખજો, નકર હરખાઈ નહીં, યાદ રાખજો. મારે નહીં હરખા રે, હું ઈ જ કહું છું, તું ધ્યાન રાખજે. હાલી નીકળ્યો છે જોડે શેઠો દબાવવા, આવતી નો નહીં કોઈ દે આયા. ગુલાબના કાંટા બહુ આકરા હો. ગુલાબના કાંટા આકરા નથી, આ ઘરના કાંટા છે ને એ આકરા છે. લ્યો આ હું બોલી હું કાંટાનું, ત્યાં તો તું કાંટાની વાત લઈને આવી ગયો. હું થયું? હા તમે છે ને મોટાને સમજાવો ને. હા મારા ભાગની જમીનમાંથી હળું કરતા અડધો વીઘો જમીન એને વાળી લીધી છે ને હજી શેઠો દબાવે જ રાખે છે, સમજતો જ નથી કોઈ વાતમાં. પણ તમે બે ભાઈઓ હગ્ગા ભાઈઓ છો, હગ્ગા ભાઈઓ હું કામ બાંધો છો? મેં કેટલી વાર કીધું છે કે તમારે બે ઝઘડો નહીં કરવાનો, મળી હંપીને રહ્યો ને તો સારું છે. એ મને નહીં, હા તમારો મોટો છે ને એને સમજાવો. જ્યારે હોય ત્યારે એ ડખા ઊભા કરતો હોય, હું મારી રીતે શાંતિથી કામ કરતો હોય તો મારો શેઠો હું કામ દબાવવો જોઈએ એને? પણ એલા એ જરાક એણે લીધું કે જરાક તે લીધું તો એમાં કોણ ગરીબ અમીર થઈ જવાનું હતું? વાહ બા વાહ, એટલે મારા ભાગની જમીનમાંથી એને હું કામ વાળવું જોઈએ? હા તો મને આપી દે ને 1 વીઘો જમીન, લ્યો પછી ભલે વાળા કરે થોડું થોડું. બસ લ્યો, જ્યારે હોય એને તો કોઈ દી કઈ કહેવાનું જ નહીં, મને સમજાવવાનો ન કરો. એમ નથી કહેતી, હું એને સમજાવે, પણ અત્યારે તું મારી હારે આવ્યો એની વાત લઈને મારે તને જ કહેવાનું હોય ને. અત્યારે એ સાંભળે છે કે હું એને કહું? એને છે ને એનું કંઈક નાક વાઢો. હા મોટો છે, અમુકનું એને જતું કરવાનું હોય, અને આ નાના ઓલામાં એ આમ પગ નાખે ને ખબર ન પડે કે નાના ભાઈને કંઈક દેવું જોઈએ, એની બદલે મારું જૂટવત ઊભો છો છે. તને એવું નથી લાગતું કે તું નાનો છે તો થોડુંક તું છોડી દે અને મોટાના ભાગમાં આવે તો એમાં તારું લૂંટાઈ શું જાય? વાહ બા વાહ, મને તો એમ હતું કે આ માને છે ને 2 દીકરા હરખા હોય, નાનો મોટો વાલા દવીલા ન હોય, પણ આ તમને તો મોટો વાલો અને નાનો દવીલો. બસ એ તું મારો દવલો નથી, પણ અટાણે તું મારી હારે વાત કરસ તો હું તને સમજાવું છું, પછી હું એને સમજાવાય ને. અને જો ઝઘડાનું મોં કાળું, મને આ ઝઘડા ગમતા નથી. એક જ ઘરમાં રહેવું, એક જ પરિવારમાં રહેવું, અને એક જમીનના ટુકડા હારે બાંધવાનું બટા. જો બા, હા છે ને બાજુના મકાનમાં રહી શું કામ ખબર છે ને? આ મોટાને લીધે જ તે, નકર ભેળા જ રહેતા હતા, શાંતિથી રહેવા નથી દીધું. અને જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈ વાતમાં ખોહિરાત કાઢતો હોય. અને ખબર છે તને, જેના અન જુદા એના મન જુદા. આ તમે બે ભાઈઓએ જ્યારથી રસોડાને ઘર જુદા કર્યા છે ને ત્યારથી બેવને ઊભુંય બનતું નથી.
હું કહું છું કે આ મને તો નિરાતે જીવવા દ્યો. આ મારી આંખ બંધ થાય ને તોય મને જપ નહીં વળે. હું ભટક્યા કરીશ કે મારા છોકરાઓ હજી બોલતા નથી એકબીજા હારે. તો ક્યાંથી બોલે? હા તમારો મોટો ગગો છે ને કરે જેવું. હે હા તમને રાખવાનું કીધું હતું એને તો ઘણી ના પાડી દીધી હતી કે બાને તું હાંસે, તોય તમને એની મમતા મુકાતી નથી. એવું નથી. મારી વાત સાંભળ. એણે ભલે એમ કીધું કે હું રાખું ન રાખું ને, પણ આમે છે ને તું જ મને વાલો હતો એટલે મેં જ નક્કી કરેલું કે મારો રાજીઓ જ મને રાખશે. હા માખણ લગાડો હવે, મોટાને તો કાંઈ કહેવું નહીં, મને જ્યારે હોય તો કીધા કરવું. પણ માખણ તબડકામાં પડ્યું છે બટા, રોટલામાં ને ભાખરીમાં ખાતો હતો એમ નથી કહેતો. તઈ હા મને ફોહલાવાની વાત કરો છો મને ખબર છે, ટાઢો પડવા હાટું. તું મારો પણ જો મારી વાત સાંભળી જો બા, હા મોટાને કહી દેજો. હા લેવા દેવા કે કારક મગજ મારી વધી જાય ને તો ખોટું થાય કે ભાઈ ભાઈ બાંધ્યા એને છે ને ટેવ પડી ગઈ છે. હા જ્યારે જવું ત્યારે થોડોક શેઢો દબાવે, થોડોક શેઢો દબાવે, અને આ બકાલું કર્યું છે ભાડીમાં, હે હંધું લઈ જાય. હવે ભાઈ એની ખાવા પૂરતી લઈ જાય કોઈ ના ન પાડે, મારો ભાઈ છે એવો કે હલકો નથી, પણ આખા ગામમાં બેસે પાછો. એ સારું કહેવાય ને. એ આપણે કોકને દઈ ને બટા, ભગવાન રાજી રે. એ ને ભગવાન આપણને ઝાઝું દે. એ હું સારું કહેવાય. હા આ મહેનત હું કરું, બકાલું હું વાવું, એના ઘર હાટું લઈ જાય તો બરાબર છે, પણ આ ગામમાં બધાને દેવાની શું જરૂર છે? એવું દાનવીર થવાની શું જરૂર છે ખોટે ખોટું? બટા તું કાં સમજતો નથી? એ લોકો તો છે ને દાન પુન કરવા હારું વેસાતું લઈ લઈને દાન પુન કરતા હોય, અને આપણને તો એ ભગવાને હંધુય દીધું છે, અને એમાંથી કદાચ કોકના પેટમાં જાય તો એમાં તો આપણું જ સારું છે કે નહીં? ભગવાન રાજી રે કે ન રે, ઝાઝું દે આપણને. હા તો પછી કામ કરો ને, આ તમારા મોટા ગગાને કહો કે એના ખેતરમાં બકાલું આ જે વાવવું હોય વાવે ને પછી આખા ગામમાં દાન ધર્મ કર્યા કરે. વાવશે, એ વાવશે, પણ એણે કદાચ તારામાંથી આ 4-5 રીંગણા લીધા ને ટમેટા લીધા ને મરસી લીધી તો એમાં આપણું હું લૂંટાઈ જાય છે. એ બા 4-5 લઈ જાય તો કોઈ ના નથી પાડતું. ભાઈ એને જોતું જેટલું ખાવું હોય જેટલું વાપરવું હોય એનું છે, અમારું છે એનું છે, એમ કોઈ ના નથી પાડતો. પણ આવા ખોયરા કરે ને એ ગામમાં પાછો બેસાતો, ગામમાં બધાને દેતો ફરે, તો એવી સાહુકારી કરવાની શું જરૂર છે એને? કાંઈ નહીં. ભગવાન જોવે છે ને કે કોનામાંથી લીધું ને કોણે લીધું ને કોને દીધું, છેલ્લે ઈ પુણ્ય તો તને જ મળવાનું છે ને. હા, બસ લ્યો. એટલે બેટા ભાઈ માટે છે ને આવું ન કરાય. હવે તમે છે ને નરેશભાઈને સમજાવી દેજો. હવે તો હું સમજાવી ને તો એને ભારે પડી જાય. એ હારું ઉપાધિ કરમાં એને સમજાવે. હા જ્યારે હોય ત્યારે બસ એની વાતો કરે. એ માખણ ખાશે રોટલામાં નાખીને. એ તમારા મોટા ગગાને ખવડાવો. આ છે ને મને પપ્પાનો સ્વભાવ મને ગમતો નથી. આખો દિવસ કટકટ કટકટ કર્યા કરે છે, અને હજી આપણે આવ્યા એને હજી 2 દિવસ થયા છે, અને આમ પણ મને છે ને આ ગામડામાં મને નથી ગમતું. મને નથી લાગતું કે હું અહીંયા સેટ થઈશ. આપણે ક્યાંય આખી જિંદગી રહેવું છે? હે આ 2-5 દિવસ માટે આવ્યા છીએ, રોકાઈને નીકળી જઈશું. અને આમે તું કહે છે ને પપ્પાનો સ્વભાવ મને નથી ગમતો, એમાં એવું છે કે પપ્પા અને મમ્મી છે ને એ જૂના જમાનાના વિચારવાળા છે, એટલે એના સ્વભાવ એવા જ છે પહેલેથી, આજકાલના નથી. એમાં શું છે કે એનો આ સ્વભાવ સમજીને હું આપણે સિટીમાં વયા ગયા છીએ તેવો સમજી તું. આ આપણા કાકા કાકી છે ને હા એ મને ગમે છે, કારણ કે એ સિટીના રહ્યા ને એટલે એ ઝટ દઈને છે ને આપણે હારે સેટ થઈ જાય એમ છે. પણ આ છે ને બાપુજી ને કાકાના બંને ઝઘડા થયા છે ને, બંને ભાઈઓ બોલતા નથી ને, એટલે આપણે પણ એની સાથે બોલી ન શકીએ. ના ના, કાકાનો ફોન આવે છે મારે ઘણી વખત. હું કામ કરતો હોય ને કાકાના ફોન ઘણી વખત મારા ઉપર આવે છે. એ બિચારા ફરિયાદ કરતા હોય કાકા. એમાં શું થાય, કાકાનો કાંઈ વાંક નથી. કાકાનો કંઈ વાંક નથી. કાક જે વાંક છે ને એ આ બાપુજીનો જ છે. પણ એમ કરો ને, આ બંને ભાઈઓ બોલતા નથી તો એ બંને ભાઈઓને આપણે ભેગા કરાવી દઈએ તો, એવું કંઈક વિચારો. એ જિંદગીમાં શક્ય નહીં થાય. જિંદગી કદાચ આખી પૂરી થઈ જાય છે ને આપણી, તો એ કાકા ને બાપુજી ક્યારેય એક નહીં થાય. અરે કોઈ કામ એવું નથી કે કોઈ પણ કામ છે ને થઈ ના શકે, બધું શક્ય છે. એ છે ને આપણામાં હોવું જોઈએ. આપણે છે ને એના વિશે એક પ્લાન બનાવવા પડે કંઈક ને કંઈક, ને એના વિશે છે ને તમે વધારે ન વિચારો. સપોર્ટ હું તમને આપીશ, અને મારી પાસે છે ને ઘણા આઈડિયા છે. પણ જો કાકા ને કાકી પછી આ મમ્મી પપ્પા બધા સાથે રહીને હળીમળીને રહીએ ને તો આપણને જ ફાયદો છે. કારણ કે જો ક્યાંય બહાર જવું હોય, ફરવા જવું હોય, કંઈ પહેરવું ઓઢવું હોય તો કાકી સિટીમાં રહેલા, એટલે મને ને કાકીને છે ને આમ સેટ થઈ જાય બરોબરનું, અને તમારે કાકા જોડે સેટ થઈ જાય.
કાકા ને કાકી તો સ્વભાવમાં સારા જ છે, પણ મને- કદાચ આપણે એને મનાવી નથી માની હોતે જાય કાકા. પણ મને એ નથી સમજાતું કે આ કાકાને બાપુજીને ઝઘડા કઈ બાબતમાં થયા હતા? અરે આ ખેતર હાટુથી, ખેતરનો શેઢો છે કે નહીં, હા કાકા ત્યાં સુરત રહેવા વી આવ્યા હતા. તો બાપુજી થોડું થોડું કરીને છે ને એનો શેઢો અડધો ઉપાડી લીધો. પણ આમાં વાક કોનો છે, બાપુજીનો કે? બાપુજીનો છે. બાપુજી કાકાનો કાંઈ વાંક નથી. કાકા તો બહુ સારા છે. આ વાંક છે ને આપણા બાપુજીનો જ છે. હવે જો કાકાનો હમણાં ફોન આવ્યો હતો મારે. એ કે તું એ કે તારા બાપાને સમજાય ને. ઈ કે કા? બાપુજી બકાલું ચોરી આવ્યા હતા કાકાના ખેતરમાંથી, એમાંથી મગજમારીથી ચોરી આવ્યો એનો વાંધો નથી. એ આ ચોરીને પછી ગામને ધરવે છે. કાકાએ મને કાલો 1.5 કલાક વાત કરી મારી સાથે. આવું તો ન જ કરાય હો, બાપુજીની ભૂલ છે ખરેખર. કાકા સાથે આવું કંઈ કરાતું હોય છે? એ તો બંને સગા ભાઈઓ છે અને કાકા ને કાકીનો સ્વભાવ કેટલો સારો છે અને સિટીમાં રહેલા હોય એ છે ને હંમેશા સમજદાર જ હોય. આ બાપુજી ને બા છે ને પહેલેથી ગામડામાં રહ્યા છે ને એટલે એને છે ને બુદ્ધિ જ નથી જરાય. એનામાં નકરી સુધારો નહીં આવે. મારે ઘણા બધા સુધારવા છે પણ મારી વાત માનતા જ નથી. હવે કદાચ તું કંઈક મને એવો આઈડિયા આપે ને તો કદાચ સુધરો હોય તો સુધરે. એમ કરો તમે છે ને બાપુજીને વાત તો કરો એ શું કહેવા માગે છે, પછી છે ને આપણે કાકા ને કાકીને મનાવશું. એ હું કદાચ ગમે એમ થઈ જાય ને જિંદગીમાં કોઈને બાપનું નહીં માને. મારું શેનું માનવાના છે? હે ભગવાન, તમે છે ને કોઈ દિવસ સમજ્યા જ નહીં. પણ ટ્રાય કરવામાં શું જાય છે, હું એમ કહું છું. ટ્રાય તો કરાય ને એકાદ વખત, કે ના કરાય? એ તારી વાત અને હાજી. નહીં માને તો આપણે કાકા કાકીને સમજાવશું. એ તો માની જ જવાના છે. તમને ખબર છે કે આપણે એના વિચાર આપણા સેટ થાય છે. ના એ બીજું આપણને સમજશે, આપણે એને સમજશું. આ બીજું ઓપ્શન તો કાકા છે જ હા. સમજાવવા માટે. પણ કાંઈ નહીં, પપ્પા બાપુજીને સમજાવવાની હું ટ્રાય કરું છું. માને તો ઠીક છે. પણ એમાં એવું છે કે અત્યાર સુધી મેં પપ્પાને મેં કાંઈ કીધું નથી, બરોબર? એટલે થોડુંક એમ બીક લાગે છે કે પપ્પા આગળ શું બોલું મારે. પછી જો એમાં છે ને બીવા જેવું કાંઈ હોય નહીં. તમે છે ને આડા ફોડા જેવા ના બનો. વાત તો કરવી જ પડશે. બાકી છે ને હું આ ગામડામાં સેટ નહીં થવી કહી દઉં છું હું પહેલાં જ તમને. કારણ કે મને છે ને આ ગામડામાં પપ્પા ને આ મમ્મીને જે ઓલા શું કહેવાય ઘાઘરો ને બ્લાઉઝ ને ઓલું માથે ઓઢવાનું કહે છે એ બધું છે ને મને પહેરતા ના આવડે, એ હું તમને કહી દઉં છું. પણ નકરે તારે ક્યાં અહીં રહેવું છે? તું કોઈ દિવસ સાડી પહેરે છે? હજી કાલે જ કહેતા હતા બાપુજી લ્યો ને ઈ તો- એ કે વોવે એ કે કુર્તી ને ડ્રેસ ને પહેર્યા છે તો એ કે વહુને કહી દેજે કે આવા કપડાં ના પહેરે. બોલો શું કરવાનું? એમાં એવું છે કે જે ગામડાના માણસો હોય ને ગામડા એ મર્યાદાવાળા હોય, સમજી તું? તો એમ નહીં, તમે મર્યાદાની વાત કરો. આમાં કયું અંગ મારું દેખાય છે? આ મર્યાદાવાળા કપડાં નથી. અરે. ઓલા બ્લાઉઝ ને ચણિયાને પહેરાવ્યું એમાં તો પેટ દેખાય, આ બાજુ પેટ દેખાય, બધું દેખાતું હોય. આ મર્યાદાવાળા એના કરતા તો આ હારા છે કપડાં. એ તારી વાત સારું, કાંઈ વાંધો નહીં. હું હાલ ને એ જે થયું એ બધું થવા દે. પણ હું બાપુજી સાથે વાત કરી લઉં, બરોબર? શું કહે છે શું નહીં પછી હું તને કહું. પછી હારું, હવે એવું લાગે જાઓ. ને તો કાકા સાથે વાત હું કરી લઈશ. હા, અને તું ભલે. કાકી સાથે વાત કરી લેજે, હા બરોબર? એ હું કાકી સાથે વાત કરી લઈશ. સમાધાન કરાવી નાખીએ. હા ભલે, વાંધો નહીં. રેડી. હાલો. હા મારી પણ મંડાણો લે. આની કરતા તો શહેરમાં તો એ સારો હતો. હું છે પણ હું બોકરાટા નાખો છો. હવે ઓલો નાનકો જો ને આવ્યો 4નો બસ મારી યારે બાજ ન આવ્યો હોય એવી રીતે આવ્યો. વાડીએ કામ કરતો હતો અને ત્યાં આવીને મને કહે તમે મારો શેઠો દબાઈ નાખ્યો છે. આ મારો શેઠો છે ને જે હતો ને ત્યાં લઈ લેજો, નકર હારા વાટ નહીં રે. પોલીસ કેસ કરીને કયેક મને સંભળાયું. આવું થોડું હાલતા છે પણ તમે હું એની વાતોમાં પડો છો. એ ભલે ને બકબક કરે, તમારે એને માન દેવાની શું જરૂર છે? વાતમાં તમે હામો જવાબ આપો તો વાત વધે ને. તમને ખબર છે કે નહીં કે એ આવ્યા છે શહેરમાંથી તો આપણે મગજમારી ન કરાય. અરે પણ આજ એણે મને કીધું કાલ આખા ગામમાં વાવલ છે તો મારી આબરૂ હું આખા ગામમાં બધાને એમ જ થાય ને કે આ જો મોટો ભાઈ થાય ને પાછો નાના ભાઈને દબાવે છે. આ બધા ગામમાં બધાને ખબર હશે તમારી કેટલી ઇજ્જત આબરૂ છે. હાચે કરીને હું વાવલવા જાવ છું. આ તમારો નાનો ભાઈ છે, કોઈ દુશ્મન નથી. અરે પણ હું તો એને નાનો ભાઈ જ માનું છું. ઈ મને દુશ્મનની નજરે જોવે છે. ઈ મને મોટો ભાઈ માનવો જોવે ને. બસ મારી સામે આવે ને એટલે આમ મારો એને એમ જ લાગે કે હું એનો દુશ્મન છું એમ લાગે એને તો. ત્યાં બાંધવાનું હેમાંથી થયું હોય? તમે ના પાડી હતી એને કે હવે હું તારા ખેતરમાં બકાલું લેવા નહીં આવું, તોય તમને પાછા બકાલું લેવા ગયા હોય તો જ ઈ બોલે. હાચે પણ નાનો ભાઈ છે. હવે બકાલું લેવા બેસર રીંગણા કે બેસર કોથમીર લઈ લો એમાં હું થઈ ગયું. તો પછી બોલવાનું થાય જ ને. હવે ના તો પછી એનો વાક કહેવાય. દુશ્મનની ઘરે જાવી ને આપણે તો ઈ હોતે ને બકાલામાં ના ન પડે તો આ તો નાનો ભાઈ છે. ખોટે ખોટા છે ને વાતનું વતેસર ન કરો. સમજાણું તમને? આ રોજ ને કકડાટ છે ને મારે નથી જોતા. ઈ 5 દેવે ને હખે રહેવા દો. તમે તો હખે મને રહેવા દો એમ સોવો નહીં. આ હું તો બળતરા કરું છું બધાની. હવે મારે એની નથી કરવી.
બસ મને તો બધા મને જ ભૂંડો કહે. આટલું બધું હું બળ કરું છું, એટલું બધું કામ કરું છું, અને તું કહે ત્યારે તને જે વસ્તુ કહે એ લાવી દઉં છું, છતાંય હું તો ભૂંડો ને ભૂંડો. ઓલો ભૂંડો કહે, આયા મારી બાયડી મને ભૂંડો કહે, મારે જાવું ક્યાં? તમને એવું લાગે બરાબર છે આ છોકરો ને વહુ હમણાં આવ્યા છે શહેરમાંથી, શાંતિ લેવા જો, એને હખે રહેવા જો, નકર છે ને આવ્યા એવા ભાગશે કે મારા હારા તો છે ને હખે નથી લેવા દેતા, નથી બેટા ખરખું ખાવા દેતા. હાય હોય ને બળતરા હું લેવા કરો છો, હું હારે આવશે, હું હારે બાંધીને લઈ જાઉં, બધું આઈને પડ્યું રહે. એ જ્યારે શહેરમાં ગયો ને ત્યારે એ મનમાં એના કાંઈ નહોતું, સમજ્યા? હાવ સીધો ને સાદો હતો. આ શહેરમાં જઈને હું કોણે ખબર, હું એને કોકે ઊંઠા ભણાવ્યા છે ને ત્યાં આવીને બસ મારી યારે બાધે જ છે, નકરો બાધે જ છે, નાની નાની વાતમાં બાધે. હવે એની બધી મોકાણ મૂકો અને મને કયો કે હું રાંધું છે. બકાલું લાવ્યા વગર આવ્યા એમને? આ ગામમાંથી લઈ આવ્યા ને તો વાડીએથી ન લાવ્યા તો? લ્યો, કામે મારે કરવું વાડીએ, પછી સવારે વહેલો જાવ, સાંજે મોડું આવું, રાતે પાણી વાળવા જાવ, અને છતાંય બકાલું મારે લાવવાનું, એટલું તો તારે કરાય કે નહીં? લ્યો, હવે આ ગામમાં જવાનો મારી પાસે સમય નથી, એટલે મેં તમને કીધું. એમાં થઈ હું ગયું આટલું કરો છો, એમાં એક કામ વધારે. હવે- આ હું નથી કરતી બધું કામ, આ ઢોરનું કરું છું, આ નેણનું બધું મારે કેટલું હાંસવો, સૂલો હાંસવો. વહુને તો સૂલો આવડતો નથી, હવે બધું સૂલે મારે રાંધવું પડે. હા, તે એને પણ- ગેસ લાવી દો તો રાંધે. હવે બાટલો આપણે ન હાલે ને ગેસનું રાંધનું મને કાંઈ ભાવતું નથી. એટલે તમે છે ને મને બકાલું લઈ આવજો. રીંગણા નહીં લાવતા, ઓલા જયુને નથી ભાવતા. હા, જયુને નથી ભાવતા, હું જયુ માટે મારે ભૂખ્યું રહેવાનું, ભલે છોકરો રહ્યો, બાકી એવા લલાડું નહીં હાલે, સમજ્યા? જે બને ને એ ખાઈ લેવાનું. આ તો ભીંડો લાવજો, ટમેટા લાવજો. એ મને સારું લાગે ને એ લેવી. હું આખી જિંદગીમાં છે ને 55 વર્ષમાં મેં કોઈ દી કોઈનું કહ્યું નથી કર્યું, તો અત્યારે શું કામ કરવું હવે હું? હા, એ તો ભૂલી ગઈ હતી હું કે તમારી ઉંમર કોઈનું નહીં હાલે. પછી હું કોણ છું? આખી જિંદગી તમારે આમ જ મારે બળતરા રહી. હું એક આયા શેઠો છે ને, એક વાવી દેવાય, ફળિયું કેટલું બધું મોટું છે, આ રીંગણા લેવા અને એની કરતા તો આ ચોળી ના શાક કર્યું એમ કરાય. એને હાસવા કેટલાક મારે, એક તો ઘરમાં કરવું કે વાડીનું કરવું કે ફળિયામાં બકાલાનું કરવું. આજુબાજુ વાળી મરશું માંગી જાય તો મારે હું એને દેવું કે ન દેવું? પછી કાલ સવારે એમ કે આ ભાઈ એની બાઈ તો આવી છે ને તેવી છે. એક મરશું ન દે તોય આપણું ભૂંડું બોલે. બોલો, ગામની બાઈ એવી છે, ક્યાંય કહેવાય નહીં કોઈને. એની કરતા સારું વવાય જ નહીં. હજુ આપણે કારેલી વાવી છે, હમણાં કારેલા ઉતરે એમ છે, પણ તમને કારેલાનું શાક નહીં ભાવે પાછું. હા, તે કારેલા તો છે ને ભાવે એને દે ને, પણ એ ભલે ને લઈ જાય ગામવાળા, એને સારું લાગે ને બે વાત, આપણે આમે કાઢવા જ હોય. લ્યો, થઈ રહ્યું. તે કારેલા અમને ભાવે તેમ નથી કહેતા તમે બનાવીને ખાજો. હે, તારી હાટું અલગ બનાવજે ને, મારી હાટું મને ભાવે એવું બનાવાય. હવે ખાવા હાટું તું બાંધવા મળી મારી યારે, એક તો ત્યાં ઓલો નાનો કો બળતરા કરાવે, આયા તું બળતરા કરાય. હવે મને એમ લાગે છે હું જુનાગઢ વયો જાઉં અને અહીંયા રામ 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 કરતો આખી જિંદગી ના કાઢું. તો સારું ને, મારો ભવસાગર તરી જાય હું તો. હે, તો બહુ સારું. હું તો આમ ધન થઈ જાય. તમારે કોણ મગજ મારી કરે? માથાનું દહીં થઈ રહ્યું. ધણી છે ને તો કદર નથી, અને જ્યારે વયો જાય ને ત્યારે ખબર પડશે. જય ભોળાનાથ, હે મહાદેવ, હે મહાદેવ, શંકર ભગવાન, એ મારું ભલું કરે, એમ આખા જગનું ભલું કરી છે મારા વાલા. લે બા, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે તું અહીંયા મંદિરે? અરે બા, તમને તો ખબર જ છે કે મારે રોજ મંદિરે આવવા જોવે, સમજ્યા? ગમે ત્યારે હું મંદિરે આવું, સવારે આવું, બપોરે આવું, સાંજે આવું, એકવાર મારે છે ને આ મારા ભોળિયાનાથના દર્શન કરવા પડે. તું મંદિરે આવે છે ને એ હાચી વાત, તું આસ્તિક છે એ હાચી વાત, આખું ગામ જોવે છે કે તું રોજ મંદિરે આવે છે એ હાચી વાત, પણ આ ઘરમાં જે બધું થયું છે એનું હું? ઘરમાં શું થયું એટલે અમારું ઘર છે ને ખુશખુશાલ છે. જો દીકરો છે, દીકરાની વહુ છે, અને અમે બે સેવી બધા એ આનંદથી જિંદગી જીવી છે. અને જો તમને કાંઈ વાંધો હોય, તમે મારા બા છો, અરે મારે માવતર છો તમે, અરે માવતર છે ને એ ભગવાનના ઠેકાણે કહેવાય. આ ભોળિયાનાથ શું કહે છે કે પહેલાં તમે તમારા માવતરની સેવા કરો, પછી મને પગે લાગવા આવો. બસ હવે આ બધી કથા નહીં કર. અને તારા કુટુંબમાં કોણ છે ને કેવા છો તમે એ મને ખબર છે, એટલે એ બધું મારે નથી જાણવું. પણ આ તમે બે ભાઈઓ નોખા થઈ ગયા છો તો પછી ઓલા નાનકાને હેરાનું કામ કરેશ?
એક તો તે એને ફોલાવીને એનો અડધો વીઘો જમીન તો લઈ લીધી છે, હવે એનો શેઢોય લેવાનું કરે છે તું. વાહ વાહ બા, તમે એને એવું અરે મેં તો એવું સાંભળ્યું હતું કે બા હોય ને બા, એને એક મોટો દીકરો ડાબી આંખ અને નાનો દીકરો જમણી આંખ હોય, બેને આખી ડાબી જમણી આંખ હોય, બે દીકરા. પણ તમારે ઓલો વાલો લાગ્યો અને હું દઈલો લાગ્યો. હું ખરાબ છું તમારી માટે? તારા ભાગની જમીન છે તો તારે ઓલાના ભાગની જમીન લેવાની જરૂર હું? તો તું ખરાબ જ થયો ને. ચોરી હું કામ કરે છે એ મને નથી ખબર પડતી. લે, એણે જે કેસેટ તમને સંભળાવી એ તમે સાંભળી લીધી અને પાછી તમે માની હોતે ને લીધી. હવે એ તો કાલ સવારે એમ હોતે ને કે મારું આખું ખેતર છે ને મોટો લઈ ગયો, હું તમારે માની લેવાનું? તમને આ નાના તમારા મોટા દીકરા ઉપર તમને વિશ્વાસ નથી? સાંભળ, તું આ મંદિરે આવેશ ને? હવે ભોળિયાનાથ, આવે છે ને? આવું. અરે એનો તો ડર રાખ તું. ચાલ એની વાત તું એમ કહે છે હું એની વાત માનું છું, હાલો માનું છું, પણ તું જે ચોરી કરે છે ને એ આ તારું મને તને કહે છે કે આ તું ખોટું કરેશ. એના જમીનની બકાલું એ વાવે છે, એ બકાલું ચોરી જતાંય તને શરમ ન આવે? અને તારા ઘર માટે તું લેતો હોય તો ઠીક છે, લઈને પાછો ગામમાં તું વાલો થાય છે બધાને દઈને કે હા તું બહુ મોટો દાતાર છે. યાદ રાખજે, તું મને ગમે એટલો કોસે ને મને વાંધો નથી, પણ તું આની હારે છેતરપિંડી કરસ. અરે જો બા એવું કાંઈ નથી. હવે જો બકાલું જમીનમાં થાય તો એ કોની હાટું થાય? માણા માતર હાટું થાય. પછી જમીન તો આ ભગવાનની જમીન કહેવાય. હવે એમાં તમારું હું ને મારું હું. હા, જો માને છે ને કે જમીન ભગવાનની કહેવાય તો ભાઈની જમીનમાંથી હું કામ ચોરી કરે? જમીનની, બકાલાની, બધી વસ્તુઓની. કેમ? અને એને દાતારી કરવી હોય તો એ ભલે ને અંધોઈ બકાલું ગામને દઈ દે, તારે દેવાની જરૂર હું? અરે જમીનની ચોરી ક્યાં હું કરું છું બા? તમે આમ ખોટો ખા ના આમ કે તે એનામાંથી અડધો વીઘો જમીન નથી લીધી ને હજી તો એનું શેઢું દબાવસ. ખા ના આમ. હું છે ને ભગવાનના હમ હતા હું ખાઈ લઉં, કારણ કે હું હાસો છું. પણ હું કામ હું નથી ખાતો કે ભગવાન છે ને બિચારા શાંતિથી મંદિરમાં બેઠા હોય, એને આપણી આ સંસારની માયા જાળમાં એને નો નાખવાના હોય. મને સમજાવવાની જરૂર નથી. આ માયા જાળ ને સંસાર ને મને એમાં કાંઈ સમજ નથી પડતી. મને એટલી ખબર પડે છે કે આ નજર સામે ચોરી થાય છે અને એનું ફળ તારે બહુ ખોટું ભોગવવું પડશે. યાદ રાખજે. અરે હું ખોટો નથી, હું થોડો ખોટો હોવા. તમે વિચાર કરો, મેં કોઈ દિવસ નાનપણમાં કાયદે ખોટું કર્યું હતું? અત્યારે કરસ ને જે તે નાનપણમાં નથી કર્યું ને એ તું અત્યારે કરસ. નાનપણમાં તું મંદિર કોઈ દી નહોતો જાતો અને આ મોટો થઈને મંદિર જવા માંડ્યો ને એની સામે તું બધું ખોટું કરે છે. એમાં હું કામ આ મંદિર તો હું કામ જવું પડે? આપણી કે ખોટું કરીએ ને એટલે એના પાપનું પ્રાયશ્ચિત કરવા. મારે તારી કાંઈ વાત નથી સાંભળવી. જો તારા ભોળીઓ હોય અને તને એના પર વિશ્વાસ હોય ને તો હજી કહું છું આ સોરી સપાટી બધું ભૂલી જાજે. ક્યાં તમે દર્શને ન કર્યા? જો તો આ આવીને વીએ ગયા. કાંઈ નહીં, હું મારા હે મહાદેવ, મારા બા તો સરે હવે ઉંમર થઈ ગઈ, એના હાટાના હું દર્શન કરી લો બસ. કારણ કે એણે મારા માટે ઘણું કર્યું છે નાનપણમાં. હે મારા ભોળાનાથ, મારા બાને છે ને સારું સ્વાસ્થ્ય આપજે અને ખુશી આપજે. એને જે આ કડવું છે ને જેને મનમાં ઘરી ગયું છે ને એ બહાર કાઢજે વહેલી તકે. હે મારા ભોળાનાથ. કેમ પા જાશો? મમ્મી, કાકાને ઘરે જાઉં છું, બાને ને બધાને મળવા માટે. પણ હું લેવા ત્યાં મળવા જાઉં કાકાને ઘેરે? તને ખબર તો છે કે આપણે એને વ્યવહાર નથી. આ તાર હાહરાને ખબર પડશે ને તો મને મારશે. એમાં વ્યવહાર ને ન વ્યવહાર ને એમાં શું થઈ ગયું? એ આપણા જ છે ને. તો સિટીમાંથી હું અહીંયા 2-3 દિવસ રોકાવા માટે આવી છું તો મને એમ થયું કે હું મળતી આવું. આ તમે ભલે શહેરમાંથી આવ્યા બટા, તમે કાંઈ એના માટે નવા નથી, બરાબર છે? અમારા માટે નવા છો. એટલે આપણે ઘેર જે થાય કામ કરો, ત્યાં નથી જવું. એના વાડીના હેડે જાઓ તો એનાથી પાછા કાઢશે. કાકા ને કાકી એવા છે. એમાં વાક તો મારા પપ્પાનો જ છે ને. તને કોણે કીધું વળી કે વાઘ તારા હારાનો છે? એ લોકો કે ને તમે માની બહુ લ્યો પાછા. તમને પોતાના નું હારા લાગે, પારકા હારા લાગે ને? તો તમે જ કહો ને મમ્મી કે આ પપ્પાને કાકા કેમ નથી બોલતા? બંને સગા ભાઈઓ થાય છે છતાંય. તે હોય એવી અમુક વાતો કે જેનાથી ને આવા બધા વિખોટણા પડ્યા હોય તો ન બોલે. આપણે ઘેર નવાઈ નથી, બધાને ઘેર આવું હાલતું જ હોય ને. ઠામડા હોય ને ત્યાં ખખડતા જ હોય. હું એ જ કહું છું મમ્મી કે વાસણ હોય ને ત્યાં ખખડતા જ હોય, પણ છે તો આપણા ને. હું તો તમને એમ કહું છું મમ્મી
કે આપણે સમાધાન કરી લઈએ અને આ બધા બોલતી નહીં કોઈ દિવસ, બોલી સમાધાનની વાત કરીને તો તારા હારાને છે ને પેલું લાલ મરચું કેવું હોય એવો મગજ થઈ જાહે, એવા તપી જાહે. પણ મમ્મી તમે પપ્પાને સમજાવો ને, તમારું માને તો. એટલા વર્ષ છા હું હારે આવી સમજવું હોત તો અત્યાર સુધીમાં સમજી ન ગયા હોત. આ પછી છે ને વારે વારે એક માણસને કીધાનું કરવાનું હોય કે તમે સમજો. જુઓ મમ્મી, હું આમ તો નાની છું, મારે વધારે બોલાય નહીં, પણ મને જેટલી ખબર છે એટલી તમને કહું છું કે જ્યારે કાકા ને કાકી શહેરમાં ગયા હતા ત્યારે એના ભાગની જમીન તો તમે જ વાવતા હતા ને, અને એની જે ઉપજ થતી હતી એ તો તમે જ લઈ લેતા હતા ને. ક્યાં કાકા ને કાકી કોઈ દિવસ માગ્યું છે તમારી પાસે? એ તો એ લોકો શેર બજારમાં હારી ગયા છે ને, એટલે એ લોકો પાછા અહીંયા ગામડે આવીને અને ખેતી કરવા માંડ્યા છે. એમાં એનો શું વાંક છે? અમે કહે ને કઈ કહે છે એના ભાગની હતી જમીન તે પાછા મળ્યા વાવવા, અને જે દઈને ગયા અમને તેની ખેતી અમે જ હાંસવી ને. આ ભલે અમે બધું વાવ્યું હોય, અમે બધું કામ કર્યું હોય, પણ એને ભાગ અડધો અડધો આપી જ દેતા હતા. કાંઈ અમે એનું કાંઈ લઈ નહોતા લેતા. બધું મહેનત તો અમે એકલા કરતા અને ફળ બે ભાઈને મળતું હતું. કોઈ મૂકી નહોતા દેતા, બધું લઈ જ લેતા હતા. એટલે રહી વાતી ઓલા જુગાર મારી ગયા એના લખણે આવ્યા. અમે થોડુંક કીધું હતું કે ભાઈ જુગાર રમો તમે એમાં હારો. એની બાયડીને સંભાળવું જોઈએ બધું કે આપણો ભાઈડો ક્યાં જાય છે ને શું કરે છે. આવા બધા જુગાર રમવામાં હારી જાય રૂપિયા, કાલ સવારે ઘર હારી જાય, બાયડી હારી જાય, તો શું કયા જુગાર થોડા હારા છે? એને સમજવાનું હોય ને, આપણે સમજવાનું હોય એમ કહું તને. અને આ વાત તને હારાને કરીને તો તને ઉતેડી નાખશે. એ તો મમ્મી જુગારમાં હાર જીત થતી હોય શેર બજારમાં, એ તો નસીબની વાત છે. પણ કાકા ને કાકી કોઈ દિવસ તમારા વિશે ખરાબ નથી વિચાર્યું, એ મને ખબર છે. વાત તારી હાશી છે, એને કોઈ દી અમારું ખરાબ બોલ્યું નથી. પણ છે ને આ બે ભાઈ કાંઈ ઓછા નથી. એટલા બાંધે ને કે હું ગમે એટલું બોલું કાંઈ ફેર ન પડે. અને તાર કાકી કંટાળી ગઈ ને હું કંટાળી ગઈ, બાય કંટાળેલા જ છે. એટલે સાના મના બધા બેઠા છે. એમ નહીં મમ્મી, તમારે શું કાકી જોડે ભળતું નથી, બા જોડે ભળતું નથી, એ મને કહો તમે. મારે વધારે ભળે પણ તારા હારા છે ને કોઈ એને ભળવા દે એવા છે નહીં અમને, ઠીક છે? અને બહુ વધારે પડતી તું મને સલાહ દેવાનું રહેવા દે. જો મમ્મી, આપણે બધા સાથે રહીએ ને તો કાલ સવારે આપણે ત્યાં પ્રસંગ હોય, નાના મોટો પ્રસંગ હોય તો ઘર કેવું હૈરું ભૈરું લાગે. અને તમે છો મોટા તો પહેલાં તો તમારે સમજવું પડશે ને. તારી વાત હાશી છે કે જે આ પ્રસંગ હોય, આ હારા કામ હોય, હા તે તો ભેગું થવું પડે. બોલો કે ન બોલો કાંઈ ફેર ન પડે. પણ હારા કામ આવે ને તે તો મનામણા કરીને તેડાવવા પડે. પેલા પ્રસંગ જે આવે એને પેલા નમવું પડે. અને મનામણા કરીને લાવવાય પડે. ની પ્રસંગ કાળા મોઢા કરીને ઉકેલવો પડે. હું એટલે જ કહું છું કે એવો પ્રસંગ ઉકેલવો એના કરતાં આપણે બધા મળીને રહીએ અને ખુશીથી આપણે પ્રસંગ કરીએ તો કેવી મજા આવે. તમે ખાલી વિચાર કરો, તમે વિચાર કરશો ને તો એ તમારા મોઢા ઉપર ખુશી આવશે. એ તમને ખબર છે મમ્મી? મારા એકને સમજવાથી કાંઈ નહીં થાય. આ વાત છે ને તું તાર હારાને સમજાવજે, લે તો ખબર પડે તને. હું તો પપ્પાને વાત કરીશ જ, કારણ કે હું સિટીથી જો અહીંયા થોડાક દિવસ હું ને જઈ રોકાવા આવ્યા છે તો અમારો પ્રયાસ તો એ જ છે કે બંને ભાઈઓ સાથે રહીએ અને હળી મળીને રહીએ. હાશી વાત છે. જોઈએ તે હવે હા પ્રયાસ તમારો કેવો સફળ થાય. બીજું બાકી હું તો આ બળેતરા કરતી આવીશું. તમારે તો હું શહેરમાં કાલ વયા જાઉં એટલે બધી બળેતરા વહી જાઉં. અમે તો આખી જિંદગી કાઢવાની છે, બધું સહન કરવું પડશે ને ભોગવવું પડશે. એ પછી જોઈ લેશું. હું છે ને કાકીને ત્યાં જાઉં છું. જોઈ હું કાંઈ જવાબદારી નથી તાર હારા કે પછી મન નહીં કહેતી. જાવું હોય તો. અરે તમે અરે તું સલ્પા કેમ છે? મજામાં? તમે કેમ છો? બસ મને તો સારું છે. પણ તમે લોકો ક્યારે આવ્યા શહેરમાંથી? 2 દિવસ થયા હજી. અને અહીંયા તાર હાહુએ તને આવવા દીધી? અરે હું તો બાને મળવા આવી હતી અને તમને મળવા આવતી હતી. પણ બાને મળવા પણ તારા હાહુએ તને નાનો પાડી? અરે ના પાડે તો એ શું થઈ ગયું એમાં? તમે અમારા જ કહેવાઓ ને. અરે વાત હાસી, તમે તો અમને તમારા માનો છો, પણ તારા હાહુ ને હહરા ક્યાં અમને તમારા માને છે પોતાના? એ તો વાત છે. હવે સમજાવવાનો પ્રયત્ન તો મેં બહુ કર્યો છે પણ સમજતા જ નથી. એ જ વાત છે. હવે છે ને આ તારા હહરા એ હાસું કહું ને તો બહુ કરી છે. હા જમીન તો લઈ ગયા અમને ખબર વગર,
કોઈ એને હોક નથી તો અમારા વાડીમાંથી કાંઈક ને કાંઈક વસ્તુ રોજ ઉઠીને સોયરા કરે છે. આવું કરે છે? હા, એ જ ખબર નથી પડતી. પણ તમે બાને કેમ વાત નથી કરતા? બાને હંધી ખબર છે, બાએ પણ સમજાવે, પણ બાનું પણ વેણ નથી રાખતા. હવે તો છે ને આ બે ભાઈઓના કજિયા પૂરા થાય ને તો સારું. અમે હાહુઓ બે કંટાળી ગયું છે અને તારા હાહુય નથી સમજતા પાછા. જો હું શું કહું છું તમને કે મારા સાસુ સસરા તો સમજશે જ નહીં ક્યારેય, પણ એમ કરો ને મારા કાકાને તમે સમજી જાઓ ને. તમને એવું લાગે છે કે તમારા કાકા સમજે? તમારા કાકા બિચારાને કેટલી વખત સમજાવવાનું કર્યું છે, સમજી પણ જાય છે, પણ તારા હહરા ન ઉઠીને રોજ કાંઈક ને કાંઈક કામ કરી બેસે છે. તેમાં તારા કાકા બિચારા શું કરે? એનો મગજ જાય તો ખરી ને, એ પણ માણસ છે. જોવો હું એમ નથી કહેતી, જો બંને ભાઈઓ વચ્ચે સંબંધ સારા હશે ને તો સમાજમાં ઇજ્જત પણ વધશે અને આપણે હળીમળીને રહીશું ને તો જો કાલ સવારે કોઈ પણને તકલીફ પડી ને તો એકબીજાને કામ પણ આવશું આપણે. એ આપણે સમજીએ છીએ, પણ આ તારા હહરા નથી સમજતા એનું શું છે? તારા કાકાએ બિચારાએ કેટલી વખત જાતું કર્યું છે, તોય તારા હહરા કાંઈક ને કાંઈક સોરી આવે, કાંઈક ને કાંઈક સોરી આવે. અને હવે તો શીખા તો બા હામુય બોલે છે, બાને કેવા કડવા આવીને બોલે છે. બિચારા બા મારી પાસે 2 દી પહેલા રડતા હતા કેટલું. ભલે ને ચોરી ગયા, એને ગમે એટલું ચોરવું એટલું ચોરવા દ્યો ને, જો નસીબમાં હશે ને એ કોઈ નથી લઈ જવાનું. હા તો હું એ કહું કે આ તું કેટલી સમજદાર અને તારા હહરા ને તારા હાહુમાં મારે બોલાય નહીં વોવારું થઈને તોય બોલું કે એનામાં તો છે ને હકલનો સાટો નાખતા જ ભૂલી ગયા છે. બેયના માવું હરખાઈ ગયું હોય છે ને જન્મ વખતે તો. જો હું તમને શું કહું છું કે જો આમને એકબીજાનું બધું હાઈલા રાખશે ને તો સંબંધ ક્યારેય નહીં સુધરે. કોઈ પણ ને એકને તો સમજવું જોશે ને. કોણ? તારા કાકા કેટલું સમજે? હું તને એ તો કહું છું, હું દર વખતે નાના છીએ તારા કાકાને જ સમજવાનું, બીજા કોઈને નહીં સમજવાનું. અને હમણાં જો શેઢેથી 1/2 વીઘા જમીન પાછી તારા હહરાએ વાડી લીધી. જો હું તમારી પાસે ક્યારે આવી હઈશ કે મારા કાકા તમે બા ને બધા સમજદાર હશો ત્યારે હું આવી હઈશ ને. અને હું એક આશા લઈને આવી છું તમારી પાસે કે બસ આપણે સંબંધ સુધરી જાય. હું તો એ જ ઈચ્છું છું કે આપણે બધા હળીમળીને રહીએ. અને આમ પણ મને છે ને મારા સાસુ સસરા જોડે મને સ્વભાવ ને બધું એની રહેણી કેણી ને મને છે ને સેટ નથી થતું. મને તમારી જોડે છે ને વધારે ફાવે છે. પછી હું તને એ જ કહું છું બેન કે જો તું એના દીકરાની વહુ થઈને એની ભેગી ના રહી શકતી હોય તો અમે તો દેરિયા જેઠિયા છીએ. બા તો એના હાહુ છે તો એ કઈ રીતે રહી શકતા હોય? અને જો તારે અહીંયા આવવું હોય ને રહેવા તો તારે આવતી રહેશે. તને કોઈ ઘરમાંથી ના નહીં પાડે. બાય કાંઈ નહીં બોલે, તારા કાકાએ કાંઈ નહીં બોલે કે હું કાંઈ નહીં બોલું, પણ મારો દીકરો શું કહે છે? મારો દીકરો હા પાડે છે? એ તો કંઈ નથી બોલતા, પણ જો મને રહેવા આવવામાં કંઈ વાંધો નથી, પણ આ ગામના લોકો જ વાતું કરશે. જો મારા સાસુ સસરાનું ઘર છોડીને તમારી ભેગી આવીશ ને રહેવા તો એમ કહેશે કે આ કાકા કાકી જોડે બહુ જતી રહી છે. એમાં હું ગૌઢા હાહુ છે એને કે હું મારા ગૌઢા હાહુ પાસે રહેવા આવી ગઈ. હવે ગૌઢા હાહુમાં તો કોઈ ના નહીં પડે ને રહેવા આવવાની. અને હું તો એમ કહું બેન, હા તું મને સમજાવે એના કરતાં તાર હાહુને સમજાવી દેતી હોય તો. પણ એ મને ખબર છે તે સમજાવવા જઈશે ને એ સમજતા પણ નહીં હોય. એ નથી સમજતા એટલે તો તમારી પાસે આવી છું. તો આમાં કંઈક તમે સમજી જાઓ, બસ મારી તો એક જ આશા છે. અરે બેટા, મેં કેટલી વખત નમતું આપ્યું એ તને ખબર છે? પણ તારા હાહુ કોઈ વાતમાં નમતું આપવા માટે તૈયાર નથી. એ વાત તો સાચી છે. હવે એ બધું છે ને જતું કરવાનું. બસ તમે સમજી જાઓ ને તો મારે તમારી સાથે રહેવું છે અને મને છે ને તમારી સાથે વધારે ફાવે છે. આવું શું કરો છો? સારું હાલ, હવે આપણે અંદર બેહીએ. હા, બાર જ ઊભું રહેવું છે આપણે. હાલ ચા પાણી પીવડાવું તો નામે તને મારા હાથની ચા ભાવે છે ને? હા, મારે આમે છે ને બાને મળવું હતું. હા તો હાલી બાને પાને પગે લાગી લેતું. હાલ. હા. આ શું છે પપ્પા બધું? આ તમે ને કાકા આખો દાડો બાત કરો એ સારું લાગે? તને એમ લાગે છે હું બાંધું છું એમ? અરે હું નથી બાંધતો. એ છે ને મારે મોઢું ખોલાવા આવે છે. મને એ એમ કહે છે કે તમે બાંધો, તમે બાંધો. તમે ન બાંધો ને તો મને છે ને ખાવાનું હજમ નથી થતું એમ એના મનમાં છે. એટલે એ મને મારું મોઢું ખોલવા માટે એ ગમે કાંઈક ને કાંઈક બાના કાઢીને બાંધવા આવે છે. લે સાચું કહું ને પપ્પા, આ ઝઘડાની શરૂઆત તમારાથી જ થાય છે. કાકા મને બધી વાત કરે છે ફોનમાં. એ બધી વાત કરે છે અને તું પાછો હાસું માની લેશો. અરે તું શહેરમાં ગયો છો, તું શહેરમાં, અને શહેરમાં તારે રહેવાનું છે. શહેરના માણસો તો કેવા પાકા હોય સમજ્યા? અને તું કેમ આવો ભોળો છો? તારે છે ને પાકું બનવાનું. આમ આપણે ગમે કે ને એની વાત હાસી નહીં માની લેવાની.
નકર છે ને આ બધા લૂંટી લે અને એ હવે તારે શહેરમાં આખી જિંદગી કાઢવાની છે અને શહેરમાં તો છે ને એકથી બધા સિટરિયા હોતે ને હોય આ આપી દો ને ઓલું આપી દો ને એવી લોભામણી વાતો કરે ને કે આપણને તો એમ જ લાગે કે આ ભગવાનને પછી પગે લાગવું પહેલાં આને પગે લાગવું એવા બધા હોય અને એ વાતમાં ન આવી જવાય. અને આ તો તારો કાકો છે એની વાતમાં તું શું કામ આવી ગયો? મારી વાત સાંભળો, ભૂલ તમારી નથી. મારી ક્યાં ભૂલ જ છે? મને ક્યાં મારી ભૂલ દેખાતી જ નથી. આ ઓલી આ જે કાકાની જે ઓલા શેઢાવાળી જમીન હતી કે તમે નથી વાળી? વાળી કે નહીં તમે? આ ભૂલ તમારી નથી તો કોની છે? કાકાની છે. કાકા તો સુરત હતા ને, એને બિચારાને અહીંયા આવવું પડ્યું જમીન આટુંથી. તમે જમીન વાળી લીધી. આજે જમીન એની મેં વાળી લીધી અને કાંઈ વધારે વાળી નથી હો, લગભગ કાંઈક અડધો વીઘો જમીન વાળી છે. હવે એમાં કાંઈ થોડું કાંઈ મોટા ભાઈને બાંધવાનું હોય. અરે તું વિચાર તો કર, એની જમીન છે ને પડતર હતી, પડતર એને ખેતી લાયક છે ને મેં કરી છે. અત્યારે જે ઉપજ આવે ને એ બધી મારા પ્રતાપે આવે છે. જો જમીન તો એને આમ જો ડુંગરા જેવી હતી સમજ્યા, કોઈ છે ને મફતમાં વાવવા ન રાખે એવી જમીનને છે. એવી જમીનને મેં કેવી જમીન બનાવી, પાડાના કાન જેવી જમીન બનાવી છે. રાત ને મેં મહેનત કરી છે. શું કામ? કે મારો બિચારો નાનો ભાઈ છે ને એમ એને કંઈક ઉપજ થાય તો એને કામ લાગે એવી કરુણતા હતી મારામાં. અને મને તો એમ હતું કે જો નાનો ભાઈ ખુશ હોય, સુખી હોય તો બસ મારો અંતર આત્મા છે ને ઠરે એમ. એટલે મેં આ બધી મહેનત કરી મારા નાના ભાઈ માટે. હવે એટલી બધી મેં જમીન જોઈને સારી બનાવી હોય તો હવે અડધો વીઘો મેં વાળી લીધી. એમાં હું થઈ ગયું. અડધો વીઘો તમારે વાળવી શું કામ એને જોઈએ? કેમ કે એના ભાગની જમીન છે, તમારી તો નથી ને. તમારી હતી, આપણે તો તમારા તો ભાગ પડી ગયા છે ને. જે તમારા ભાગમાં જેટલી હતી તમને આવી ગઈ, એના ભાગની હતી એને આવી ગઈ, તો એની જમીન તમારે શું કામ ને વાળવી જોઈએ? એ મારાથી નાનો હતો. હા, હું એ જ કહેવા માંગુ છું કે એ તમારાથી નાનો છે, તમારે એનું ધ્યાન રાખવાનું હોય, કાકાનું. તમે મોટા છો. હું ધ્યાન જ રાખું છું અને હું મોટો છું. અને મોટો ભાઈ આ તો બા જીવે છે, નકર મોટો ભાઈ છે ને બાપ સમાન કહેવાય એમ છે ને. મને બધી ખબર પડે છે. હું કાંઈ મને આમ કાંઈ આવું એવો નથી કે આવું નિષ્ઠુર નથી હું. મને બધી ખબર પડે છે કે મોટો ભાઈ બાપ સમાન કહેવાય. એને છે ને નાના ભાઈનું કાંઈ વધારે ન લેવું જોઈએ. અને વધારે ન લેવાનું હોય ને એટલે જ મેં છે ને અડધો વીઘો જમીન લીધી છે. નકર તો બીજો હોય ને તો 2 વીઘા આમ જો બથમાં ભરીને લઈ લે એક બાજુ, ખબર એ ન પડે. આ તો નાનો ભાઈ તો બિચારો એટલે કંઈ એનું કાંઈ થોડું વધારે લેવાય. ભગવાનથી બીવું જોઈએ ને. નાનો ભાઈ દીકરા સમાન કહેવાય એટલે મેં ખાલી અડધા વીઘા જ લીધી. તમે ભગવાનથી તમે ડરો છો તો તમારે અડધો વીઘો જમીન તમારે લેવાની જરૂર જ શું હતી? હું તમને એમ કહું છું. મારી મહેનત નહીં તો મને કાંઈ વળતર તો મળવું જોઈએ ને. અને તું એમ મને ફરિયાદ કરવા આવ્યો તો આ અડધો વીઘો મેં જમીન વાળી લીધી છે. અત્યારે આપણા ગામમાં છે ને 6 લાખ રૂપિયા ભાવ હાલે છે. અડધા વીઘાના કેટલા 3 લાખ થયા. તો 3 લાખ રોકડા રાયણ જેવા કોની પાસે આવશે? તારી પાસે. હું કાંઈ જો મરી જાય ને ત્યારે કે હું અહીંયા ગળે બાંધીને ઉપર નથી લઈ જવાનો. તું છે ને આ બધી રામાયણ મારી યારે કરીમાં તું અહીંયા આવ્યો છો હું કામી કે ને? હું અહીંયા તમારું ને કાકાનું સમાધાન કરાવવા માટે આવ્યો છું. બોલી લીધું, હવે આગળ કાંઈ બોલવું છે? સમાધાન જ જોવે છે ને તારે? આ સમાધાન જ જોઈએ ને. તમે ને કાકા હવે એક જ છે. તો મારી વાત સાંભળી લે કાન ખોલીને. સમાધાન આજે નહીં થાય અને કાલે નહીં થાય. એ મારથી નાનો છે, એને છે ને મને એક હાથ ઝૂકવું પડે. મારા પગમાં છે ને એને આવીને માફી માગવી પડે. આજે મને શબ્દો કીધા છે ને એની સમાધાન તો થાય જ નહીં. જા જય, આ તમે લોકો સુરતથી આવ્યા, ક્યાં કેવું હાલે છે ત્યાં તમારા નોકરી ધંધા પાણી? સારું છે બેટા? બસ બહુ મસ્ત, બરોબર ચાલે છે. બસ કાંઈ ચિંતા જેવું છે નહીં. અને ધંધામાં મારે ભગવાનની કૃપા છે એટલે ધંધો મારો સારી રીતે ચાલે છે. મોંઘવારી કેવી છે? મોંઘવારી અત્યારે સમય છે બા, એટલે થોડું ઘણું મોંઘવારીનું તો એ રહેવાનું જ છે. હાચું કહું, હા. મને છે ને તમારા બેની ચિંતા રહી કે આ લોકો સુરત ગયા છે, ત્યાં આટલી બધી મોંઘવારી, નાની નાની વસ્તુ એ પૈસાથી લેવી પડે. અહીંયા તો કાંઈ નહીં. આ જો હવાર પડે ને સામેથી કહેવા આવે હાલો છાશની દોણી લઈ જાઓ, શાકભાજી લઈ જાઓ, બાજરો લઈ જાઓ. એ અહીંયા છે ને મહિનો ક્યાં નીકળી જાય ને એ ખબર ન પડે. અને ત્યાં તમારે પાણી લેવું હોય ને તોય 20 રૂપિયાની બાટલી લેવી પડે. અરે બા, જો સિટીમાં મોંઘવારી હોય ને તો સામે આવક પણ એટલી હોય, એટલે એ છે ને કઈ ચિંતા કરવાની જરૂર નથી. મારે કરવી પડે કારણ કે હંધાઈની આવક હારી ન હોય. આની જ નથી, લ્યો ને. એ બધુંય થઈ જાય બા. પણ બા, તમારી તબિયત પાણી કેમ છે? ઠીક છે ના, ઠીક એ કેમ કહું, ખોટું નહીં બોલું, જરાય હારી નથી. કેમ, શું થયું?
આ જો ને ઘરમાં ડખા હાલે છે. જોને જઈ આ તારો બાપ હા. અને તારો કાકો એ બેવ છે ને બાપે માર્યા વેર લઈને બેઠા છે, એકબીજાના મોઢા જોવા રાજી નથી. આ તમે લોકો આવ્યા છો ને તમારામાં કંઈક સમજણ હોય તો એ બેવને કંઈક સમાધાન કરાવો ને. હું તો થાકી ગઈ છું, મારાથી તો એ લોકો માનતા જ નથી. હા એ મને ખબર છે બા. એ મારા પપ્પા કંઈક બકાલું ચોરી આવ્યા હતા કાકાની વાડીમાંથી. અરે તને હું વાત કરું, તને ભલે તાર બાપાએ કીધું કે બકાલું ચોરી આવ્યો, એ બકાલું નહીં, ઓલા રાજ્યાની જમીન છે ને, અડધી વીઘો જમીન વાળી દીધી ને હજી શેઢોય વાળે છે. અને બિચારો રાજ્યો તન તોડ મહેનત કરીને એમાં બકાલું વાવે છે, તો એ બકાલું બધુંય ચોરી જાય છે ને આખા ગામમાં વેચી આવે છે. એ મને કાકાએ બધી વાત કરી છે. હવે મારા પપ્પાનો સ્વભાવ જ આવો છે તો એ સમજતા જ નથી. તો એ છે ને બા, જયે ઘણા પ્રયત્ન કર્યા છે પપ્પાને સમજાવવાના, મમ્મીને, અને હું પણ પ્રયાસ કરું જ છું. જો આપણે બધાય હળીમળીને રહીએ ને તો આપણી ઘરે કાલ સવારે પ્રસંગ હોય ને તો એ કેવું સારું લાગે. સાચી વાત છે, પણ મારો રાજ્યો એમ કહે છે કે જો આ કાકાને ત્યાં કાંઈ પણ પ્રસંગ હશે ને, જીવન જન્મનો, મરણનો, લગ્નનો, હું કોઈ દી એના ઘરે ઉમરો નહીં સડું. બોલો, એવો એ વેરી થઈ ગયો છે એનો. ના ના બા, કાકા આપણા ઘરે ન આવે ને તો એ મજા ન આવે. પણ હવે મારે તો હું કરવું નહીં, મને કાંઈ ખબર નથી પડતી. અને જય તું જ હાચું કે આપણે ભગવાનને ઓળખીને રહેવાય કે ન રહેવાય. આ તારા દાદા બેવની જમીન હરખી ભાગે વેચી ગયા, પછી હું કામ આનામાંથી અડધો વીઘો નહીં એક થસુઈ જમીન ન લેવાય ને? તો ના જ લેવાય ને. અરે તમે ઉપાધિ કરો માં બા. હવે અમે અહીં આવ્યા છીએ ને તો હવે ઈ કાકાનું ને પપ્પાનું છે ને સમાધાન કરીને જ જઈશું અમે. તારો બાપ રગે રગ જુઠ્ઠો છે. તારો બાપ એમ કહે છે કે મેં તો જમીન લીધી જ નથી, એ ખોટું બોલે છે, મેં બકાલું નથી સોર્યું. અરે મારો રાજ્યો કોઈ દી ખોટું ન બોલે હો. અને એ છે ને પાછો ખાનદાન છે. અને આ શું કહું ને, આ રાજ્યો તો એટલો ભોળો છે ને કે આટલું ઓલો તારો બાપો લઈ ગયો ને તો એ બિચારો, હું એમ કહું ને હું જાઉં છું તારા કાકાને કહેવા, તો મને કે ના હો કાંઈ કહેવું નથી, લઈ ગયા તો એના નસીબ. પણ નસીબ હે ના, ભાગે પડતી જમીન આવી જ છે તો બીજાની ચોરી હું કામ કરવી જોઈએ? અને તોય તારો બાપ ખોટું બોલે છે. આ હું હમણાં 2-3 દિવસ પહેલા હું વાડીએ ગયો ને તો કાકા હતા વાડીએ. કાકાએ મને હંધીએ વાત કરી. મને કે જય તારા પપ્પા કે મારી કે શેઢી કે અડધો વીઘો કે મારી જમીન વાળી લીધી. અને કાયદેસર હું જોઉં ને એમ થાંભલો આપણી વાડી બાજુ વીએ હોય એટલી જમીન વાળી લીધી. અને બા, અમને તો કાકા કાકી સાથે કે તમારી સાથે કંઈ વાંધો નથી. અને અમે ભલે સિટીમાં રહેતા હોય પણ અમને કાકાનો ફોન તો જઈને આવે જ છે. અને એની સાથે તો 2 દિવસે 3 દિવસે વાત થાય જ છે. આવે છે ને જે કાકાનો. જ્યારે કાકા ને પપ્પા ઝઘડો કરે ને તે દિવસે કાકાનો ફોન મારે રાત્રે આવે છે. અહીં જવા દે હવે, જે વાત થઈ. પણ હું એમ કહું છું તમે 2 જણા મળીને આનો કંઈક સમાધાનનો રસ્તો કાઢો ને બટા. હવે ઈ તમે છે ને બા ઉપાધિ ન કરતા. અમે બંને આવ્યા છીએ ને તો કાકાનું ને પપ્પાનું સમાધાન કરાવીને જઈશું હા અમે. હાલો, મારે જાવું છે, નહીં તો છે ને ઓલો ભરવાડ દૂધ બધું વેચી આવશે. ના ના હા હા બા, હવે અમે જઈએ છીએ. હા. અને હવે છે ને તમે ઉપાધિ ના કરતા, અને મને જઈ મળીને આઈ સમાધાન સમાધાન કરાવી કરાવી. એ અને હારું. તમારી તબિયતનું ધ્યાન રાખજો ને, તમે કોઈ મગજમાં ના લેતા હો એ બા. હારું હારું. હા હા જા. સારું. તું ક્યાં ને કે દુનો આવ્યો છે અને ક્યારે જવું છે? હા બટા, હવે શહેરમાં પાછું કેદી જાવ? આ તમે જે કામ ધંધા પકડીને બેઠા હોય ને પછી બીજા માણસને રાખી લે, જો તને કાઢી મૂકશે તો પછી તું ક્યાં જાય કામ ધંધો ગોતવા કે? આ તારો પગાર ય કેટલો મોટો છે પાછો. અને જો આવી 2 લાખ રૂપિયા વાળી છે ને નોકરી કોઈને ન મળે. તો આ તો તારા ભાગ હારા છે, તને આવી નોકરી મળી ગઈ. આપણા ગામના કેટલાય તારી જેવડા છે, કોઈ 20,000 નું કરતા હોય, કોઈ 30,000 નું કરતા હોય. વધી વધીને છે ને 55,000 પગાર છે. ઓલા શાંતિલાલ નો મહેશ છે ને એને બસ 55,000 પગાર છે. એક તું જે કે એવો ભાઈડો નીકળ્યો કે તને 2 લાખ રૂપિયા પગાર છે. તો પછી આયના થોડું પડ્યું રહેવાય, એ મોટી હા. નોકરી હોય ને. સાચી વાત છે. હવે ત્યાં જવાનો કોઈ ફાયદો નથી પપ્પા. કેમ? છે મારો શેઠ હતો ને તેણે એમને મને રજા આપી દીધી છે. લે, હે હું કે મારો જે શેઠ હતો ને એમણે મને છૂટો કરી દીધો છે. કેમ? એમાં એવું હતું કે જ્યારે એ શેઠને હું કાંઈ ઓળખતો નહોતો
હું તો કાકાના લીધે હું એને મારે ઓળખાણ થઈ હતી. કાકા ત્યાં રહેતા, કાકાએ મને ઓળખાણ કરાવી આપી હતી અને એના લીધે હું ત્યાં નોકરી કરતો હતો. તારા કાકાએ ભલે ને ઓળખાણ હોય પણ તું નોકરી તો કેટલા વર્ષથી ત્યાં પણ કરસ ઈ તો આપણે જો તારે કાકાનો જ ઓળખીતો હતો ને એને જ તને નોકરી અપાવી હતી હે. તો અત્યારે માની લે ત્યાં મંદી આવી હોય તો અમુક કારીગરોને છૂટા કરતા હોય અમુકને, તો મારું એમ કહેવાનું જો તારા કાકો એકવાર એમ કહી દે કે ભાઈ આ મારે ઘરનો છોકરો છે એને રાખો, તો એ રાખવાનો જ છે ને. હા પણ તમે ક્યાં બોલો છો કાકા સાથે? અરે પણ હું ન બોલું તો કાંઈ નહીં, તમારે કાકા ભત્રીજાને સારું જ પડે ને. હા. મારે છે ને લટુડા પુટુડા કરાય, પગ પકડી લેવાય અને તમે જ મારા માવતર છો એવું બધું બોલાય. તને હવે શીખવાડવું પડે. આમ જો એને શું કહેવાય ખબર, આ મારા બાપાને છે ને બુદ્ધિ જ નથી. તમારી જમીન પસાવી પાડીને મારો બાપ છે ને આવો છે ને તેવો, મારા તું વગોણા કરીને તો એને વધારે ગમશે અને તારું બધું કામ થઈ જાય ફડાકે એવું કરીને. આ તમારે મને કહેવું પડે? આ વાત તમારે મને કહેવી પડે? મેં ફોન નહીં કર્યો હોય કાકાને? સાચી વાત. કાકાને મેં પહેલા જ ફોન કર્યો હતો. કાકાએ મને ચોકી ઘસીને ના પાડી દીધી. એ કે હવે પ્રશ્ન તારો છે, મારો નથી. એ કે આજ પછી તું મને ફોન ના કરતો આ હિસાબે. એ હું કામ એવો જવાબ આપ્યો ખબર છે તને? આ કામ? તારા બાપા છે ને આ એક જમીનના ટુકડા હાટું થઈને ગરાવવા વેચે છે. હું એ બિચારા ત્યાં મંદી આવી ને કાંક ઓલામાં જુગારમાં હારી ગયા ને અહીં ગામડે આવ્યા ને જમીન પાછી માંગી ને તારા બાપાને સારું ન લાગ્યું, એમાંથી ને હજી ગરા વેચે છે. તો જમીન પાછી માગે તો એની હતી ને માગે છે ને, તમારે શું કરવાની હતી? અરે પણ મેં જમીન એને ખેતી લાયક બનાવી એ કાંઈ નથી જોતી તું, અને બસ તું એનું ઉપરાણું લેશો. આ તો ખેતી લાયક બનાવી તો શું થયું? તું તમારા નાનો ભાઈ હતો ત્યારે તને કઈ ખબર ન પડે, તું શું કામ વચ્ચે બોલશો? તને ખબર છે જમીન કેવી હતી? જોવી ન ગમે જોવી, ઢોરને કીધું હોય ને તો એ 2 વાર વિચાર કરે કે આમાં જાવું કે ન જાવું. એવી જમીન હતી એને છે ને ખેતી લાયક મેં બનાવી છે, કેટલી મેં મહેનત કરી, તું બધું ભૂલી ગઈ. હું કાંઈ નથી ભૂલી. આ જોઈ રહ્યો છોકરો નાનો ભલે તો પણ એને બધી ભાન પડતી હોય, જોતો જ તો બધું. હા એમ. અને કાકાએ મને બધી રગે અને કાકાએ મને બધી વાત કરી છે પહેલે છેલ્લે સુધી કે શું થયું ને શું નથી થયું. તમે શું કાંડ કર્યા છે ને એ બધી જ મને વાત કરી છે કાકાએ. તો જે હોય તે બસ બાથું ને બાથું. કોઈ દી કાકાએ હારો સંબંધ નથી રાખ્યો. અને કે મીઠું. જ્યારે હોય ત્યારે કાકા સાથે બાદ એટલે કાકા મને ફોન કરે રાતના કે તારા પપ્પા મારી સાથે આ રીતે વાતે છે ને આ રીતે વર્તન કરે છે ને મારી વાડીમાંથી બકલું ચોરી જાય છે ને. એ કે બકલું ચોરી એનું કઈ વાંધો નહીં, એ કે આખા ગામ ને કે ધરવે છે. લ્યો તો એ તમારે શું કરવાની જરૂર હતી? અરે પણ મારી વાત સાંભળે, તારે શું એને કહેવાય? જો કાકા, આપણે કાકા ભત્રીજાનો સંબંધ પાકો, સમજ્યા? તમારે મારા તમે અને મારા બાપા હુજે કરો એ મારે નહીં જોવાનું. હું તમારો ભત્રીજો છું, તમારા દીકરા સમાન છું, તમે મારા માવતર સમાન છો. તો આ તમારો દીકરો જો રખડતો હોય થોડું સારું લાગે. એને મેં એ જ કીધું કે મારા પપ્પા સામે ના જોવો, મારી સામે જોવો. મને કે દીકરો તો એનો ને, તો એટલે એ બદલો લે છે. હા એ તો લે જ ને. તમે જમીન અડધો વીઘો જમીન લઈ લીધી એની. તમારા કરેલા મારા દીકરાને ભોગવવા તો પડે. 2 સાંભળો લાખ એમ રૂપિયાનો નહીં, હું 2 ખરાબ. લાખ 2 લાખ રૂપિયા મારો પગાર હતો ત્યાં અને મારી જગ્યા થઈ ગઈ હતી કમ્પ્લીટ. હવે કાકાએ હવે શું કોને ખબર ફોન કર્યો કે ના કર્યો, મને કાઢી મૂક્યો. 2 લાખની આવક બંધ થઈ ગઈ કે નહીં? તમને વિચાર આવો જે 2 લાખ કેમ મહિને કમાવાય ખબર છે? આવડો પગાર તો કોઈ આમ નોકરી કરે ને એને નહીં હોય. અને બીજા નંબરમાં 2 લાખ રૂપિયા મારો પગાર હતો, ત્યાં અમે આરામથી રહેતા અને તમને પણ પૈસા મોકલતા હતા. અને મારી ઘરવાળીને છે ને આ ગામડામાં આ બધે નહીં ફાવે. અત્યારે કાંઈ વાંધો નહીં. તારું શું કહેવાનું છે? તારે 2 લાખ રૂપિયા પગાર તો જાતો તો ન કરાય. એ તો ના જ કરાય ને જાતો. 2 લાખ રૂપિયા કેમ થાય ખબર છે તમને? તો હું એને સમાધાન કરી લઈશ તો એ ફોન કરશે. હા સમાધાન કરી લો તો સારું ને. તો સારું અમે ને. ગંગા ફોન નાઈ જાવી. માય કરી લેવો સમાધાન. સમાધાન કરો તો મારા 2 લાખ રૂપિયાનો પગાર છે. દીકરાના ખાતર દીકરાના ધંધા ખાતર સમાધાન કરી નાખો. કાંઈ હારે નહીં આવે ને કાંઈ હારે નહીં લઈ જાય. જે છે એ બધું જાતું કરો. અપીને રહી 2 ભાઈઓ સિવાય છે કોણ આપણે હવે બીજું? અને હા સમાધાન થઈ જાય ને એટલે એનો જે અડધો વીઘો તમે લીધી છે ને એ પાછી આપી દેજો એમને. હા અને પછી હવે પછી આમ તો ઈમાનદારીથી રહેજો એમને. તમારો નાનો ભાઈ છે. સાચી સમજ્યા? વાત છે હો ને. સારું તો કાકાને જા વાવડ દઈ આવજો તારે. ખાઈ તમારે કઈ કામ છે? મને બોલાવીશ તો કઈ બોલતા તો નથી. શાંતિ રાખને. બા અહીંયા આવો તો. હવે બાનું શું કામ છે? એ સાવું છે. ક્યાં જાવું છે? શાંતિ રાખ તું ઘડી. તમારે નથી આવવાનું? ક્યાં પણ સોખવટ પાડો તો ખબર પડે ને. આગા ગપ્પા હું બોલો છો? આ તમારે મંદિર નથી આવું મારી હારે? લ્યો હે ભગવાન, હું તો કહું હું ઈ કામ આઈ છે. બાબા અરે મોટા ભાઈ ભાઈ તમે ભાભી હા તમે હંધાય હાયા ને હટાણે કેમ છો બા?
ઠીક છું, પણ આજે તું કયા ભગવાનની આણ આપવા આવ્યો છે અહીંયા? અરે લે વાહ હું તમને મળવા આવ્યો છું. આ મારા નાના ભાઈનું ઘર છે એટલે હું મારે નહીં આવવાનું. લે આજે નાનો ભાઈ યાદ આવી ગયો? અરે બાપ કામ હશે એટલે આવ્યા છે. તમે શાંતિ રાખો ને, હરખી રીતે વાત કરો ને. એમ કામ બોલો છો? અરે આમ તો તમે એમ કહેતા હો કે તું નાના ભાઈનું ધ્યાન નથી રાખતો, તું આવો કેમ છો, નાનો ભાઈ તારોથી નાનો કહેવાય, એનું મોટા ભાઈ ધ્યાન રાખવું પડે. એવી મને કેટલી જારો મળો ને ગામમાં, ગમે ત્યારે તમે મળો ને બસ આ શબ્દ હોય. અને આજે જેમ તમે મને કીધું એમ હું કરવા ગયો તો મોઢું બગાડીને તો તમે વાત કરો છો. હા તો માણા કહીને આવે ને કે હું આવવાનો છું એમ. મને તો એમ કે હવે આજે કઈક બીજું કેવા આવ્યો છે તું? અરે આ કઈ થોડા વેલા સવી અમે ત્યાં કઈને આવવું પડે. પણ ધીરે બોલો ને, તમારે વડકેથી જ બોલવાની આદત છે. ધીમે ધીમે વાત ન કરાય. અને બા તમે હું આ તો અમે આવ્યા છીએ તમને ગમ્યું નહીં એવું થયું ને? એવું નહીં, આ જ્યારે હું આને સમજાવવા ગઈ છું ને ત્યારે તાડું કયો છે મારા પર. તો મને એમ કે આજે એ કઈ હારો તો થઈને આવ્યો ન હોય. બા બા તમે કાંઈ બોલો માં, બધું તમે નિરાજ રાખો. જો રાજ, મને ખબર છે કે તારો કોઈ દોસ્તાર છે ને બહુ મોટી ફેક્ટરી હટાવે છે સુરતમાં, અને આ જઈને તે જ નોકરીએ લગાવ્યો હતો. તારો ખાસ દોસ્તાર છે ને તને તે એકવાર ફોન કર્યો ને એટલે તરત જ તારા ભત્રીજાને એણે નોકરી અપાઈ દીધો અને 2 લાખ રૂપિયા તો એનો પગાર હતો. હા ભાઈ એ તો લગાવ્યો હતો, પણ એ વાત અત્યારે હું કામ કરો છો પણ તમે? એ વાત કરવી જ પડે ને રાજભાઈ. આ જય અહીંયા આવ્યો તો તમને એમ કે હવે અહીંથી નહીં જાય તો તમે ને આ એને 2 લાખ વાળી પગાર વાળી નોકરી હતી એ ફોન કરીને છોડાવી દીધી. આવું થોડું કરાય? અરે મેં નોકરી છોડાવી દીધી? જો મેં કાંઈ ફોન બોન નથી કર્યો કોઈ નોકરી છોડાવવા તો. હા તો વાહ ભૂલ થઈ હશે આપણી. આ શેઠે જ આને કાઢી નાખ્યો હશે. પણ આ એક વાત છે હો, આ રાજભાઈ જો કદાચ એમ કહે ને કે ભાઈ આ મારો ભત્રીજો થાય છે નોકરીમાં રાખી લ્યો, તો આ રાજભાઈ નું માન રાખે. શું કામ ખબર? એનો પાકો ભેરું છે, કદાચ એ નોકરી લગાડી દે ને. અરે પણ મહારાજ જો તારો ભેરું છે તારું તું ફોન કરીને તો તારું વેણી નહીં ઉથાપે. તું કે ને એટલે તરત જ છે ને એ ફોન તું કે ને એટલે તરત જ અમારે જઈને એ નોકરી લગાડી દે. જો એનો 2 લાખ પણ ભાઈ શાંતિ રાખો, તમે શાંતિ રાખો. એટલા બધા ગભરાવમાં તમે માંડીને વાત કરો. થયું છે હું આ જઈને નોકરીથી ના પાડી દીધી છે. હા હા તેમ મને કયો ને, મારો ખાસ ભાઈબંધ છે, એક ફોન કરું એટલે પાછો એને રાખી લે. તમે ઉપાધિ શું કામ કરો છો પણ? અને એટલા બધા મૂંઝાવાનું થોડું હોય? હજી તમારો ભાઈ બેઠો નથી, તમે ગભરાવશો એટલા બધા? હાલ હું તો એને મને વાત કરીને કે હવે મારી 2 લાખ રૂપિયાની નોકરી ગઈ અને મને તો જરીક ચિંતા થઈ. છતાં એને મને શું કીધું એ કે તોય જો કાકા ફોન કરે ને તો એ કે નોકરી એ લગાડી દે. પણ એ કે હું એકવાર ગયો તો હતો ને કાકા ભાઈ, મને એને તરત ના પડી દીધી. કોઈ ઝાટકીને કહી દીધું મારા કાકાએ કે તારે છે ને મને આ બાબતે ફોન નહીં કરવાનો. અરે ભાઈ એમાં એવું હતું ને કે મારે એક ઓલા હલે રાખતો હતો ને એમાં મગજ મારી હતા, એમાં એનો ફોન આવ્યો તો હું વાતમાં મારે બોલાઈ ગયું, મને યાદ નહોતું કઈ. પણ આમ જો મારી વાત સાંભળો. હા આપણે 2 ભાઈ ગમે એમ રહેતા હોય, આ બાતતા બોલતા તેનો મતલબ એવો થયો કે છોકરો કાંઈ અને રોડે ચડાવી દઉં? એ તે મારો ભત્રીજો જ છે ને, અને એની નોકરી જાય થોડો હાલવા દઉં? અરે હું આગળ જ ફોન કરી દઉં એને. હા તો કેતી હતી તમારા ભાઈને, પણ મારું અત્યાર સુધી માન્યા નહીં. હું કેતી હતી કે રાજભાઈ એવા માણસ છે જ નહીં. આ રાજ ને ની વહુ કેટલા હારા છે. જો ભલે શહેરમાંથી આમ તેમ થઈને આવ્યા પણ મતલબ અહીંયા ઘર તો હાંસવી લીધું. બાઈ હારી કહેવાય, ઘર હાંસવીને બેઠી છે. પણ તમે એવું વર્તન ન કરો. પણ એ સમજતા જ નહોતા. હું તો એમ જ કહું છું તમે હારા જ છો. અત્યાર સુધી તમે અમારું હારું જ કર્યું છે. આ જો ગમે એમ તોય આ તમારા ભત્રીજાને તમે તમારા દીકરાની જેમ રાખ્યો છે. હે તો એવું થયું ને કે જરૂર પડી ત્યારે યાદ કર્યા. કહેવત છે ને કે ગરજે ગધેડા નહીં બાપ કહેવો પડે. હા તો મોટા ભાઈ ભાભી એવું કર્યું. બાકી અત્યાર સુધી તો આપણી હંધી વસ્તુ સોરી લઈ જતા હતા. ગામમાં આપણે ખરાબ વાતો કરતા હતા, ના બોલવાનું બોલતા હતા. પણ જયારે એના છોકરાની નોકરી વહી ગઈ ત્યારે એને આપણની જરૂર પડી નહીં. અરે એવું ન હોય. હા કહી દઉં છું, તમારે કઈ મદદ કરવાની જરૂર નથી. આમ જો તું કે બધું બરોબર છે, પણ એ હવે આમાં છોકરાનો વાંક છે. એ તો આપણે ભાઈ હારે, અને ભાઈનો મગજ તને ક્યાં ખબર નથી? ભાઈ તો બોલી જાય, એને થોડું ગણીને ગાંઠે બાંધવાનું. આખરે છે તો આપણાને, અને આ આપણો છોકરો છે એને 2 લાખ રૂપિયા પગાર છે. એ નોકરી એની વહી જાય તો નુકસાની તો મોટા ભાઈ જ ને. અને મોટા ભાઈને તકલીફ પડશે તો ઊભા તો આપણે જ રહેવું પડશે ને. ભલે ને બાજી બોલી વાત અલગ છે, ખોટી વાત છે બા મારી? સાચી વાત છે. પાડાને વાકે પખા લીંડામ ન તો દેવાય. પછી આની હારે ગમે ઈ હોય, આ છોકરાએ હું ગુનો કર્યો છે? આમ જો બેટા, તું જન જરાય ચિંતા ન કરતો, બરાબર? હું એને ફોન કરી દે તમ તારે, અને તને નોકરી મળે રાખી જ લે. તમે ચિંતા તારી નોકરી બોકરી ક્યાંય નહીં જાય. અને મોટા ભાઈ તમે ઉપાધિ ન કરતા. હા જોયું તમે જોયું? આ ગમે એમ તોય તમારો ભાઈ છે. આ એને કેવું બધું ઢાંકી દીધું. અને રાજભાઈ હાસુ કહું ને તો હવે છે ને આ બોલા મૂકો અને આ મીંડું વાળી દો.
બધું નવેસરથી ચાલુ કરો ને આપણા બે ઘર વચ્ચે સમાધાન કરો. મારે તો સમાધાન જોઈએ બસ. અરે ભાભી મેં કોઈ દી એવું રાખ્યું જ નથી, પણ આ મારા ભાઈ જ મને જ્યારે હોય ત્યારે છે ને આમ તાડું કા કરે. હવે ખોટે ખોટી ઓલી કર્યા કરે ભાઈ, પછી છે ને મગજ છે મારો પછી સટકે કારક. બાકી મને કોઈ દી મારા ભાઈ પ્રત્યે એવું રાખ્યું જ નથી. અને રાખ્યું હોય તો હું થોડો આને તમારા છોકરાને પહેલા મેં જ નહોતો નોકરી લગાડ્યો, હું થોડો લગાડું. મેં મનમાં રાખ્યું હોય તો કોઈ દી. તે ભલે ન રાખ્યું હોય પણ મેં તો બહુ રાખ્યું હતું. અરે મને તો એમ જ હતું કે તારું જેટલું છે ને એ બધું હું લઈ લઉં, અને તારી અડધા વીઘા જમીન મેં જ લઈ લીધી હતી. મને એમ હતું કે મારા છોકરાને 2 લાખ પગાર ભલે રહ્યો, અને હું ગમે એમ કરીને કાવા દાવા કરીને તારું થોડું થોડું હું લેતો જાઉં તો છે ને કોઈ દિવસ અમારે પૈસાની તાણ જ ન પડે. તારું જે થવું હોય એ થાય. બાકી મારે આવું નહોતું કરવું. હું મોટો ભાઈ કેવો બાપ સમાન છતાંય મેં તારી યારે દુશ્મન જેવો વ્યવહાર કર્યો. તું મને બની શકે તો માફ કરી દે. મારી વાત સાંભળ. આ ભલે તે તારા ભાગનું હતું છતાંય તે આના ભાગનું લેવાની કોશિશ કરી. એણે બકાલું વાવ્યું ઈ તે બધું સોરી લીધું, દુનિયાને દીધું. પણ સાચું કહે છે કે આ જે પણ કાંઈ છે આપણે જાવું ત્યારે હારે લઈ જવાના છીએ. તો પછી આપણે આપણા ભાગનું નથી આપણે વાપરી શકવાના, તો બીજાનું વાપરીને કામ હું છે બટા? ઈ છે ને મારી મોટી ખામી કહેવાય. મારે અરે આ તો નાનો ભાઈ હતો. જો કોઈ બીજાનું હોય ને દુશ્મનનું હોય ને તોય મારે ન લેવાનું હોય, અને છતાંય હું લેતો જ ગયો. અરે મારા જેવો તો પાપી આ દુનિયામાં કોઈ ન. અરે મોટા ભાઈ તમે ચિંતા ન કરો. હા અરે તમારે જોતું છું તો મને કહી દેવાય ને ભાઈ. તમારી પાસે હોય મારી પાસે હોય, ફેર શું પડવાનો છે? આ તમારું છે કોઈ મારી પાસે લઈ તો નથી જવાના. હે આપણા બે ભાઈનું આપણી પાસે જ રહેવાનું છે. બસ તો ઈ પછી તો પછી પણ છતાંય હું તો એ નો સમજાઈ ગયો ને. હવે જો જે થયું ને એ હંધુય ભૂલી જાઓ, બરાબર? અમારા ભાભી કીધું એમ આપણે બધા હળી મળીને રહેવાનું ને શાંતિથી રહેવાનું. અને આ તમારો મગજ છે ને થોડોક ઠંડો કરો. અને ભાભી છે ને આની બરફની પાઇટમાં ઉડાવો મારા ભાઈને. મોડો તું સમજ્યો ખરો ને. અને આમે જો કહેવત છે હો, ડાંગે માર્યા પાણી નોખા ન થાય. ગમે એવા ઝઘડા થાય પણ ભાઈ ઈ ભાઈ. અને હાસો કો ભાભી આ તમને ખબર નથી એક વાત અત્યારે કહી દઉં, આ જાણ નથી તમને. આ મારા ભાઈ અમે નાના હતા ને 2 ભાઈ, ત્યારે મારા ભાઈ આમ જ કરતા. મારા ભાગનો ભાગ જોટી નહીં ખાઈ જતા. હક મારો હતો જોટી નહીં ખાઈ જતા. પહેલેથી એવા ને એવા છે. હવે છે ને તમને તો ખબર છે એનો સ્વભાવ આવશે. બધું જાતું કરો અને એને શીરા પૂરી કરીને હારે બેન ખાવી. કેવું બેટા? આજે બધા ભેળા બેહીને ખાવું હો. હા ના સાચી વાત છે. અને અડધો વીઘો જમીન લીધી ની પાછી આપી દીધી. એટલે ભાઈ હવે તો ભેળું કરવાનું તો અડધા વીઘામાં ક્યાં પડ્યો છો? તો પણ એક વાત કહેતો બેટા, હા તારી નોકરી હાસીને ગઈ છે કે? હા મારા દીકરા રમે તો એવું લાગે છે તારી મને. જોયું ને? હા મારો બેટો આપણા વચ્ચે સમાધાન કરાવવાનું ખોટું બોલ્યો છે. કાંઈ વાંધો નહીં. અત્યારના છોકરા માવતર કરતા બુદ્ધિશાળી અને સમજદાર છે. આ સાબિત થઈ ગયું. હવે જોવો આ ભાઈ ની આવ્યા છે ચા પાણી બને. હા ખબર છે. જાઓ તમે અંદર. અરે જાઓ આ શેર વાળા ચા કેવી બનાવી પી તો ખરા. એની તૈયારી કરો. બધાય ખાઈને જવાનું છે. હાલો હાલો ભાઈ આપણે બેસી અંદર હોલમાં બેસી. હાલો હાલો બા હાલો. આ મંદિરે જાવું તો પણ ભેળું ન છું કઈ. આવો જલ્દી સાહેબ.